હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ RA3 એકેડમી. ડીવાયએસઓની એક્ઝામ ગઈ, બધાએ આપી હશે આઈ હોપ. અને ચલો તો પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ આપણે ડીવાયએસઓનું. આજે આપણે ભૂગોળના જે ક્વેશ્ચન પૂછાયા હતા, જ્યોગ્રાફીના જે ક્વેશ્ચન્સ પૂછાયા હતા તેનું સોલ્યુશન કરીશું. આ વિડીયોને માત્ર તમારા કેટલા સાચા પડ્યા છે, કેટલા ખોટા પડ્યા છે તે રીતે ન લેશો. અહીં આ પેપર સોલ્યુશનથી તમને ખબર પડશે કે જ્યારે ટફ ક્વેશ્ચન્સ પૂછાય, વિધાનો બેઝ ક્વેશ્ચન પૂછાય તો ફટાફટ એને કેવી રીતે સોલ્વ કરવા જોઈએ, કઈ રીતે એલિમિનેશન મેથડ વાપરવી જોઈએ, તેમજ પેપર ટફ હતું તે તો બધાને ખબર છે ને. અને ઘણા લોકોને મતલબ મેક્સિમમ મારા સ્ટુડન્ટ છે કે જેમને ટફ લાગ્યું છે આ પેપર, અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ એવા છે કે જેઓનું કમ્પ્લીટ નથી થયું 2 કલાકમાં પેપર. અને સો નેક્સ્ટ સ્ટ્રેટેજી કેવી રાખવી જોઈએ તે પણ હું તમને ક્વેશ્ચન બાય ક્વેશ્ચન સમજાવતી જઈશ. કે જ્યારે પણ એવું હશે કે ડાયરેક્ટ ક્વેશ્ચન ઘણા બધા હતા, ઇઝી ક્વેશ્ચન્સ પણ ઘણા બધા હતા, પણ ટાઈમ લઈ લે તેવા ક્વેશ્ચન્સ હતા. અને એટલે જ કઈ રીતે આવા ક્વેશ્ચન્સ આપણે ફટાફટ સોલ્વ કરી શકીએ. તેમજ તમને જો જીપીએસસીની પ્રોવિઝનલ આન્સર કી આવ્યા પછી જ્યારે તેને ચેલેન્જ કરવી હોય તો તેના માટે પણ તમને આ સોલ્યુશન કામ લાગશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન કરંટ અફેર્સ બેઝડ ક્વેશ્ચન હતો કે ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. બધાને ખબર છે કે ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું અને ત્યાં ફ્લેશ ફ્લડ્સ આવ્યા હતા, પૂર આવ્યું હતું અને તેના કારણે ઘણી જાન માલની હાનિ થઈ છે. તો ત્યાંથી ક્વેશ્ચન પૂછાયો છે કે ધરાલી, ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ધરાલી ઉત્તરકાશી જિલ્લામાં આવેલું છે, તેનું નજીકનું તીર્થ સ્થળ ગંગોત્રી છે અને તેને કારણે ખીરગંગા નદીમાં પૂર આવ્યું હતું. જો તમે ન્યૂઝને બરાબર કવર કર્યા હોય અને જો ધ્યાન આપ્યું હોય તો 3 સ્ટેટમેન્ટ્સ એકચ્યુઅલી સાચા છે અને આપણને સાચા સ્ટેટમેન્ટ પૂછ્યા છે. તો ધરાલી ઉત્તરકાશી જિલ્લામાં જ છે ઉત્તરાખંડના, અને તેના નજીકમાં ગંગોત્રી તીર્થ સ્થળ આવેલું છે અને ખીરગંગા નદીમાં જ પૂર આવ્યું હતું આના કારણે. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આપણો આન્સર છે ઓપ્શન ડી. 1, 2 અને 3 ત્રણેય વિધાનો સાચા છે. આ બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હતો. જો તમને ખબર હોય તો હોય, જો તમને ખબર નથી તો આને સ્કીપ કરવો જોઈએ. તરત જ ટીક કરી દેવો જોઈએ જો તમને ન ખબર હોય તો. બટ આઈ હોપ કે ઘણું કવરેજ હતું આ ન્યૂઝનું તો તમને આવડ્યો હશે આ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નીચેનામાંથી કયું હાઇડ્રોલોજીકલ ચક્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? હાઇડ્રોલોજીકલ ચક્ર એટલે જળ ચક્ર, વોટર સાયકલ. તો એમાં કયું ભૂમિકા ભજવશે? ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ કોરિયોલિસ બળ, કોરિયોલિસ ફોર્સ, અને બીજું છે સૂર્ય. સૂર્ય તો ભૂમિકા ભજવે જ. સૂર્ય હોય તો જ ઇવેપોરેશન થાય, એટલે કે બાષ્પીભવન થાય મહાસાગરોના જળનું, કે કોઈ પણ જગ્યાએ જે કંઈ પણ મોઇશ્ચર હોય, જે કંઈ પણ જગ્યાએ પાણી હોય તેનું બાષ્પીભવન થવા માટે સૂર્યની એનર્જી, જેને આપણે સૂર્યઘાત કહીએ છીએ, તે તો જરૂરી છે જ. અને કોરિયોલિસ બળ પણ અસર કરશે, કારણ કે કોરિયોલિસ બળ જ પવનોની દિશાને બદલતા હોય છે અને પવનોના કારણે જ બાષ્પીભવનનો રેટ વધતો હોય છે. એટલે આ બંને જ ઓપ્શન્સ, બંને સ્ટેટમેન્ટ કરેક્ટ છે. સો યોગ્ય વિકલ્પ આપણો આન્સર આવશે આન્સર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1 અને 2 બંને સાચા છે. લેંગલી નીચેનામાંથી શું માપવા માટે વપરાતો એકમ છે? એકચ્યુઅલી લેંગલી સૌર કિરણોત્સર્ગને માપવા માટે વપરાતો એકમ છે. આમાં પણ એવું છે કે જો તમને ખબર હોય તો હોય, જો તમે ક્યારેય ન વાંચ્યું હોય, તમને ન ખબર હોય તો તરત એ ઓપ્શન ટીક કરી દેવો જોઈએ, જેથી પાછળથી રહી ન જાય ટીક કરવાનો. તો આવા જ્યારે સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન્સ હોય તો એ ઓપ્શન તરત ટીક કરવો જો તમને ન આવડતું હોય તો. બટ લેંગલી એ સૌર કિરણોત્સર્ગ માપવા માટે વપરાતો એકમ છે. નેક્સ્ટ, ઉર્ધ્વમંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઊંચાઈ સાથે તાપમાન શા માટે વધે છે? તો ક્ષોભાવરણમાં ઊંચાઈ વધતા તાપમાન ઘટે. સમતાપાવરણ, જેને ઉર્ધ્વમંડળ કીધું છે અહીંયા, સ્ટ્રેટોસ્ફિયર, ત્યાં ઊંચાઈ વધતા તાપમાન વધે. અગેન મિઝોસ્ફિયરમાં ઊંચાઈ વધતા તાપમાન ઘટે છે, અને એક્ઝોસ્ફિયર એટલે કે આપણું બાહ્ય આવરણ, એમાં ઊંચાઈ વધતા તાપમાન વધે છે. અહીંયા તમને ઉર્ધ્વમંડળમાં એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં ઊંચાઈ વધતા તાપમાન શા માટે વધે છે તેવું પૂછ્યું છે. સો ગ્રીન હાઉસ વાયુઓની સાંદ્રતામાં વધારો થવાના કારણે ના. સમતાપાવરણમાં એટલા બધા ગ્રીન હાઉસ વાયુઓ નથી હોતા. વધુ ઊંચાઈએ હવાના સંકોચનના કારણે ના. આ સ્ટેટમેન્ટ કરેક્ટ નથી. વાદળો દ્વારા સૂર્યપ્રકાશના પ્રતિબિંબને કારણે ના. આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. તેના કારણે પણ ઉર્ધ્વમંડળમાં તાપમાન નથી વધતું. સમતાપાવરણમાં તાપમાન વધે છે ઓઝોન પરમાણુઓ દ્વારા અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગના શોષણને કારણે. આ ઓપ્શન સાચો છે. સી, બધાને ખબર છે કે સમતાપાવરણમાં ઓઝોન લેયર આવેલું છે, કે ત્યાં ઓઝોનની માત્રા ઘણી વધારે છે, જે એક લેયર તરીકે આપણને જોવા મળે છે. આ ઓઝોન લેયર
સૂર્યના પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કરે છે તેવું આપણે જોઈએ છે. અને શા માટે રક્ષણ કરે છે? કારણ કે ત્યાં ઓઝોનથી ઓક્સિજનમાં અને ઓક્સિજનમાંથી ઓઝોનમાં કન્વર્ઝન સતત ચાલ્યા કરતું હોય છે, અને ત્યાં આ કન્વર્ઝન માટે યુવી કિરણોનું તે શોષણ કરે છે, અને યુવી કિરણોનું શોષણ થવાથી અહીંયા ગરમી વધી જાય છે, અને એટલા માટે જ સ્ટ્રેટોસ્ફિયરમાં ઊંચાઈ વધતા તાપમાન વધે છે. સો અવર કરેક્ટ આન્સર ઇઝ ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રોક્સિલ રેડિકલ OH હાઇડ્રોક્સિલ રેડિકલને ઘણીવાર વાતાવરણનો ડિટર્જન્ટ કહેવામાં આવે છે. વિધાન આર રીઝન આપેલું છે, એઝર્શન હતું આ વિધાન એ એટલે, અને વિધાન આર એટલે કે રીઝન આપેલું છે કે હાઇડ્રોક્સિલ રેડિકલ ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે અને વાતાવરણમાંથી મિથેન, કાર્બન મોનોક્સાઇડ અને અસ્થિર કાર્બન સંયોજનો જેમ કે VOCs વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ જેવા પ્રદૂષકોને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સો ફર્સ્ટ તો આ બંને સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? તો યસ, સ્ટેટમેન્ટ એ ઇઝ કરેક્ટ. તેને વાતાવરણનો ડિટર્જન્ટ કહેવામાં આવે છે હાઇડ્રોક્સિલ રેડિકલને. બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે કે હાઇડ્રોક્સિલ રેડિકલ ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે અને તે વાતાવરણમાંથી આ બધા પ્રદૂષકોને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે એ જોવું પડે કે વિધાન આર એને સમજાવે છે કે નહીં. તો યસ, સાચું કારણ છે. આ જ કારણ છે કે જેના કારણે તેને વાતાવરણનો ડિટર્જન્ટ કહેવામાં આવે છે, અને તેથી ઓપ્શન એ કરેક્ટ આવશે કે વિધાન એ અને આર બંને સાચા છે, અને વિધાન આર વિધાન એ નું સાચું કારણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ મિલેટ મિશન મુખ્યત્વે જુવાર, બાજરી અને રાગી જેવા પાકોની ખેતીને નીચેનામાંથી કયા કારણે પ્રોત્સાહન આપે છે? પહેલું સ્ટેટમેન્ટ જંતુ પ્રતિકારકતા, બીજું ઊંચું પોષણ મૂલ્ય અથવા તો ગ્લુટેન મુક્ત હોય છે તે, ત્રીજું સ્ટેટમેન્ટ છે પાણીની ઓછી જરૂરિયાત, ચોથું સ્ટેટમેન્ટ છે ખોરાક અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવી. હવે અહીંયા કયા કારણે પ્રોત્સાહન આપે છે, એટલે કે આમાંથી કયા કારણો સાચા છે તે આપણને પૂછ્યું છે. તો ચલો જોઈએ એક પછી. જંતુ પ્રતિકારકતા, હા, પેસ્ટ રેઝિસ્ટન્ટ ક્રોપ્સ હોય છે આ બધા, અને આ પાકો જંતુ પ્રતિકાર કરે છે, તેથી સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ. ધેન ઊંચું પોષણ મૂલ્ય અને ગ્લુટેન મુક્ત, હા, અને એટલે જ તમને ખબર હશે કે અત્યારે જીમમાં તમને મિલેટ્સ ખાવા માટે કહેતા હોય છે તે લોકો, કારણ કે તેનું પોષણ મૂલ્ય વધારે છે અને તે ગ્લુટેન મુક્ત છે. એટલે ડાયાબિટીસ સામે રક્ષણ પણ તમને આપતા હોય છે. તો જેને પણ ડાયાબિટીસ કે ઓબેસિટીના રોગો હોય છે તેમને ડાયટ્રિશિયન્સ અને એ લોકો પણ મિલેટ્સ ખાવાનું કહે છે. સો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ધેન પાણીની ઓછી જરૂરિયાત, આપણને એ પણ ખબર છે કે બાજરી, જુવાર, રાગી આ ટાઈપના પાકોને ક્યાં ઉગાડવામાં આવે છે? મોસ્ટ ઓફ ભારતના એવા પ્રદેશો કે જ્યાં વરસાદ ઓછો હોય છે ત્યાં આ પાકોને ઉગાડવામાં આવે છે, અને ત્યાંનું સ્ટેપલ ફૂડ આ હોય છે. એટલે પાણીની જરૂરિયાત ઓછી પડે છે આ પાકોને, તે સ્ટેટમેન્ટ પણ સાચું છે. ખોરાક અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવી, તો હા, તે પણ સાચું છે, કેમ કે હવે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ ઓછો થવાની સંભાવના છે, અને તે ઓછા પાણીમાં ઉગી શકતા અને ગમે તેવી, અહીંયા એક હજી સ્ટેટમેન્ટ હોત તો તે પણ સાચું હોત કે જમીનમાં જો ફળદ્રુપતા ઓછી હોય તો એવી જમીનમાં પણ આ પાકોને આપણે ઉગાડી શકીએ છીએ, અને તેથી આપણે વધુ જમીનને ખેતી હેઠળ લાવી શકીએ અને આ પાકોને ત્યાં ઉગાડી શકીએ. પ્લસ ઘઉં, ચોખાના અવેજીમાં આ પાકોથી પણ પેટ ભરી શકાય, અને એટલે ખોરાક અને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવી તે પણ આ પાકો દ્વારા શક્ય છે, અને તેથી જ આ બધા સ્ટેટમેન્ટ સાચા છે, અને તેથી આપણો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 1, 2, 3 અને 4. ધેન ગુજરાતના જિલ્લાઓ અને તેમની વસ્તી વૃદ્ધિના લક્ષણોના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો સુરતમાં શાના કારણે વસ્તી વૃદ્ધિ થાય છે? પર્ટિક્યુલરલી સુરતમાં ઉચ્ચ સ્થળાંતર આધારિત વૃદ્ધિ છે. સુરતમાં હવે આપણે જોઈશું તો સેક્સ રેશિયો પણ ઘણો સ્ક્યુડ છે. ત્યાં પુરુષોની સંખ્યા મહિલાઓની સંખ્યા કરતાં ઘણી વધુ છે, અને અહીંયા મોસ્ટ ઓફ એ જ કારણ જોવા મળે છે કે પુરુષો કામ માટે રોજી મેળવવા માટે સુરતમાં સ્થળાંતર કરતા હોય છે, અને તેથી સુરતની વસ્તી સ્થળાંતર આધારિત વસ્તી વધુ છે. ધેન કચ્છની અંદર ભૂકંપ પછીના પુનર્વસનને કારણે વૃદ્ધિ થઈ છે. હા, ભૂકંપ પછી ઘણી બધી સ્કીમ્સ લાગુ કરવામાં આવી હતી, ઘણું પુનર્વસનના ઘણા કામો કરવામાં આવ્યા હતા, અને એના કારણે કચ્છની અંદર ભૂકંપ પછી આ કારણે વૃદ્ધિ થઈ હતી, પુનર્વસનને કારણે. હવે ડાંગ બધાને ખબર છે કે ડાંગ એ જંગલવાળો વિસ્તાર છે, અને તેથી શહેરી વિસ્તરણ થવું થોડું મુશ્કેલ છે. એટલે ડાંગ માટે આવશે આદિવાસી સમુદાયોમાં કુદરતી વૃદ્ધિ થઈ હતી. ત્યાં આદિવાસી સમુદાયોમાં કુદરતી રીતે વૃદ્ધિ થતા ડાંગની વસ્તી વધી છે. તેમજ આણંદ, તો આણંદ અત્યારે ઝડપથી વિકસી રહેલો એરિયા છે. તમને ખબર હશે કે આણંદની આજુબાજુમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાઈ રહી છે, અને તેના કારણે
ત્યાં અર્બનાઇઝેશન ઘણું રેપિડ થઈ રહ્યું છે, તેથી શહેરી વિસ્તરણને કારણે આણંદમાં વૃદ્ધિ થઈ છે. સો આપણા જોડકામાં શું આવશે? સુરત. A1, B2, C4 અને D3. ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર અહીંયા. એટલે કે ઓપ્શન બી આવશે. તમને ખબર હોય તો આને તમે ફટાફટ એટેન્ડ કરી શકો છો, અને થોડું જો વિચારી શકો તો તમે આ ઇઝીલી કરી શકો, કેમ કે કચ્છ જ હતું કે જ્યાં ભૂકંપ આવ્યો હતો. બીજું કે ડાંગમાં આદિવાસી સમુદાયો છે, તો તે તમને ખબર જ છે ને, ત્યાં શહેરી વિસ્તરણ નથી. એટલે એટલીસ્ટ આ બે ઓપ્શન તમે જો ઓળખી શકતા હોવ તો તમને તરત આન્સર મળી શકત. નેક્સ્ટ, વૈશ્વિક વ્યાવસાયિક માળખા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો વિકસિત દેશોમાં તૃતીય આર્થિક ક્ષેત્ર એટલે કે ટર્શરી ક્ષેત્ર કાર્યબળના સૌથી મોટા પ્રમાણને રોજગારી આપે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. સેકન્ડ સ્ટેટમેન્ટ ઇઝ તાજેતરની વસ્તી ગણતરી મુજબ ભારતનું કાર્યબળ મુખ્યત્વે પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત છે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. અરાઉન્ડ 2011ના સેન્સસ પ્રમાણે 54% જેટલા લોકો, 54% જેટલા લોકો ભારતમાં ખેતી સાથે સંકળાયેલા છે, અને તેથી પ્રાથમિક ક્ષેત્રમાં કાર્યરત છે તેવું કહી શકાય. કૃષિ ક્ષેત્રે સંકળાયેલા છે, અને આના સિવાય તમે જુઓ તો ફિશરીઝ, માઇનિંગ એક્ટિવિટી, આ બધામાં પણ ઘણા બધા લોકો છે, અને તેથી પ્રાથમિક ક્ષેત્ર એ મુખ્યત્વે ભારતના લોકોને રોજગારી આપતું ક્ષેત્ર છે. હવે આપણને સાચું કે સાચા વિધાનો પૂછ્યા છે, તો આ બંને સ્ટેટમેન્ટ સાચા છે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇઝી ક્વેશ્ચન્સ હતા જીઓગ્રાફીના, મને તો એવું લાગી રહ્યું છે તમે ઇઝીલી આન્સર આપી શકતા. ધેન વાતાવરણીય વિક્ષેપો અને તેમની લાક્ષણિકતાઓ, આ બંનેના જોડકાને જોડતો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે આપણે. તો ચક્રવાત. ચક્રવાતમાં નીચું દબાણ અને તીવ્ર પવન જોવા મળે છે. A2 આવશે. ચક્રવાત ત્યારે જ સર્જાય કે જ્યારે કોઈ પણ જગ્યાએ ઇન્ટેન્સ લો પ્રેશર ક્રિએટ થાય. આ લો પ્રેશરના કારણે હવા અચાનકથી ઉપર જાય અને તેની આજુબાજુમાં પવન ઘુમરાવા માંડતો ઉપર ચડે, અને ચક્રવાતમાં પવનની ઝડપ ઘણી વધુ હોય છે, તેથી નીચું દબાણ અને તીવ્ર પવન એ આવશે ચક્રવાત માટે. એન્ટીસાયક્લોન, તો સાયક્લોન ચક્રવાતથી ઓપોઝિટ. એન્ટીસાયક્લોનને ગુજરાતીમાં પ્રતિચક્રવાત કહેવાશે, અને પ્રતિચક્રવાત એટલે ઉચ્ચ દબાણ અને સ્પષ્ટ હવામાન. દબાણ ઉચ્ચ હોય એટલે વાયુઓ નીચે બેસશે, અને હાઈ પ્રેશર ટુ ઉચ્ચ દબાણથી લઘુ દબાણ તરફ તે અથવા નીચા દબાણ તરફ તે ગતિ કરશે, અને તેથી હંમેશા અહીંયા કોઈ વાદળ કે એવી કોઈ ઘટના બને નહીં, અને હવામાન સ્પષ્ટ રહેશે. ધેન ટોર્નેડો. તો ટોર્નેડોમાં આવશે ફનેલ આકારનો ઝડપથી ફરતો સ્તંભ. ટોર્નેડો તમને ખ્યાલ હશે કે ટોર્નેડો પણ ચક્રવાત જેવું દેખાય, પણ નો ડાઉટ ત્યાં ચક્રવાત કરતા થોડીક સિચ્યુએશન અલગ હોય છે. તો ફનેલ આકારનો એટલે કે ગળણી આકારનો સ્તંભ હોય, અને જે ખૂબ ઝડપથી ફરતો હોય છે. અહીંયા પણ પવનોની સ્પીડ ઘણી વધારે હોય છે. અલ નીનો, પેસિફિક મહાસાગરના પાણીનું ગરમ થવું. તો હા, નો ડાઉટ એક બાજુ પાણી ઠંડુ હોય છે, એક બાજુ ગરમ હોય છે, બટ યસ, આ રીઝન અહીંયા આવશે, અને તેથી A2, B1, C3, D4 એટલે કે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા સી ઓપ્શન આવશે. નેક્સ્ટ, નીચેનામાંથી ભારતમાં મુખ્ય કુદરતી વનસ્પતિના જંગલના પ્રકાર કે પ્રકારો કયા કયા છે? ખાસ યાદ રાખવા, અહીંયા મુખ્ય કુદરતી વનસ્પતિના જંગલોના પ્રકારો પૂછ્યા છે, એટલે કે મેઇન હેડ્સ કયા કયા છે. આપણે કયા કયા મેઇન જંગલોમાં ભારતના જંગલોને વર્ગીકૃત કરીએ છીએ, તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, યસ, એ આવશે. હવે અહીંયા જુઓ, અલ્પાઇન જંગલો અને શંકુદ્રુમ જંગલો, આ બંને જંગલોને આપણે કયા મુખ્ય હેડ હેઠળ લઈએ છીએ? પર્વતીય જંગલો હેઠળ. આ બંને પર્વતીય જંગલોના પ્રકારોમાં આવશે, અને તેથી આ બંને જંગલો એક સબ કેટેગરી છે પર્વતીય જંગલોની. તેથી મુખ્ય જંગલોમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જ માત્ર આવશે, એટલે ફક્ત એક આપણું કરેક્ટ આન્સર છે. સો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. અચ્છા, આપણા જંગલોના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો એક છે નિત્ય લીલા જંગલો. નિત્ય લીલા જંગલોમાં પાછા આપણે બે ભેજવાળા નિત્ય લીલા જંગલો અને સૂકા નિત્ય લીલા જંગલો, ત્યાર પછી ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, ત્યાર પછી પર્વતીય જંગલો, દલદલીય જંગલો આવશે, અને કાંટાળા જંગલો. તો આટલા જંગલોમાં આપણે ડિવાઈડ કરતા હોઈએ છીએ, અને પર્વતીય જંગલોના આ બે સબટાઈપ છે, અલ્પાઇન જંગલો અને શંકુદ્રુમ જંગલો. અહીંયા તમને મુખ્ય વર્ડ પૂછ્યો છે, તેથી તમારે જસ્ટ ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર, ફક્ત એક આવશે. અહીંયા ધ્યાન રાખવું, જનરલી બધા સ્ટુડન્ટ્સે 1, 2, 3 કર્યું હશે, પણ નથી એવું. પર્વતીય જંગલોમાં આપણે મુખ્ય કેટેગરીમાં પર્વતીય જંગલો આવે, અને તેમાં અલ્પાઇન અને શંકુદ્રુમ જંગલો બે ડિફરન્ટ સબ ટાઈપ્સ આવશે. નેક્સ્ટ, ગુજરાતની ભૌગોલિકતા વિશે નીચેનામાંથી કયું સાચું નથી? હવે અહીંયા
સાચું નથી એવું સ્ટેટમેન્ટ પૂછ્યું છે, અને આમ પણ 4 ઓપ્શન છે એટલે એક ખોટું હશે કોઈ પણ. તો કચ્છનું રણ એક ખારું કળણ છે, સાચી વાત છે. એ જેને ખારા સરી અને લાણાસરી તરીકે ઓળખવામાં આવે છે કચ્છના રણને. આખું ખારાશ, ઘણીવાર ખારો કહેવામાં આવે છે તેને. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. કાઠિયાવાડ દ્વીપકલ્પ એક જ્વાળામુખી ઉચ્ચ પ્રદેશ છે. હા, તે પણ સાચું છે. ભારત જ્યારે આફ્રિકાથી છૂટો પડીને તેની ઓનવર્ડ જર્ની કરી રહ્યો હતો તે જ વખતે આપણા સૌરાષ્ટ્રવાળા રિજિયનમાં પણ આ રીતે લાવા આપણા રિયુનિયન આઇલેન્ડ પરથી પસાર થતા ત્યાં જ્વાળામુખીય પ્રસ્ફોટન થયું હતું, અને તે જ કારણોસર કચ્છનો ઉચ્ચ પ્રદેશ બન્યો છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ધેન ગુજરાત ગિરનારનું સૌથી ઊંચું શિખર છે. હા, આ પણ સાચું છે. ગિરનાર આપણા ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. અને સમુદ્રને મળતા પહેલા તાપી નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. ના, તાપી નદી એ નદીમુખ બનાવે છે, એક યુસચરી બનાવે છે. તેથી આ સ્ટેટમેન્ટ ખોટું છે, અને આપણને ખોટું સ્ટેટમેન્ટ પૂછ્યું છે. કયું સ્ટેટમેન્ટ સાચું નથી તેમ પૂછ્યું છે, એટલે ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઇઝી ક્વેશ્ચન હતો આ. નેક્સ્ટ, વૈશ્વિક લિંગ ગુણોત્તર. ખાસ યાદ રાખવું, અહીંયા નોર્મલ સેક્સ રેશિયો નથી પૂછ્યો. ભારતમાં જે સેક્સ રેશિયો આપણે રિફર કરીએ છીએ તે નથી પૂછ્યું. અહીંયા ગ્લોબલ સેક્સ રેશિયો વિશે પૂછેલું છે. વિશે નીચેના વિધાનો ધ્યાન લો. તે 1000 સ્ત્રીઓએ પુરુષોની સંખ્યા છે. ખોટું છે. તે 100 સ્ત્રીઓએ પુરુષોની સંખ્યા છે. આપણા ભારતમાં આપણે શું કરીએ છીએ? 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા લઈએ છીએ. ભારતમાં જ્યારે આપણે સેક્સ રેશિયો લઈએ છીએ ત્યારે 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી છે તે જોતા હોઈએ છીએ. જ્યારે વૈશ્વિક લિંગ ગુણોત્તરમાં યસ, સ્ત્રીઓથી પુરુષોની સંખ્યા જોવામાં આવે છે, પણ તે 100 સ્ત્રીઓએ કેટલા પુરુષો છે તે જોવામાં આવે છે. તેથી આ સ્ટેટમેન્ટ ખોટું છે. તે સાંસ્કૃતિક, જૈવિક અને સામાજિક પરિબળોથી પ્રભાવિત છે. હા, આ સ્ટેટમેન્ટ સાચું છે. ગમે ત્યાં લિંગ ગુણોત્તરની વાત કરીએ, આપણે સેક્સ રેશિયોની વાત કરીએ, તો તે જૈવિક, સામાજિક અને સાંસ્કૃતિક આ ત્રણેય પરિબળોથી પ્રભાવિત હોય છે. જે કલ્ચર્સની અંદર, જે સમાજમાં પુરુષોને મહત્વ વધારે આપવામાં આવે છે, જે કંઈ પણ પેટ્રીઆર્કલ સમાજ હોય છે, જ્યાં સ્ત્રીઓના હકો ઓછા હોય છે, આ બધી જગ્યાએ ઓબ્વિયસલી સેક્સ રેશિયો આપણને પુરુષો તરફ સ્ક્યુડ જોવા મળતો હોય છે. તેથી આ પરિબળો પ્રભાવિત કરે છે. અને જૈવિક પરિબળો તો છે જ, કે જ્યાં રોગો, જનીનિક રોગો કેટલા થતા હોય છે, આ બધી વસ્તુઓ પણ સેક્સ રેશિયો ડિટરમાઇન કરતી હોય છે. ધેન રશિયા અને પૂર્વી યુરોપમાં પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓ વધુ છે. સાચું છે. રશિયા વન ઓફ ધ કન્ટ્રી છે કે જેમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતા વધારે છે. તેમ અને પૂર્વ યુરોપ, રશિયા જેવું સેમ કલ્ચર ત્યાં પણ લાગુ પડશે, અને ત્યાં પણ પૂર્વ યુરોપમાં પણ પૂર્વ યુરોપના ઘણા બધા કન્ટ્રીઝ છે કે જ્યાં પુરુષોના પ્રમાણમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. ભારત વિશ્વમાં સૌથી વધુ લિંગ ગુણોત્તર સેક્સ રેશિયો ધરાવે છે. ખોટું છે. જો આપણે ગ્લોબલ સેક્સ રેશિયોની વાત કરીએ તો ભારત ફર્સ્ટ નથી. ફર્સ્ટ નંબર પર કતાર છે કે જેમાં 100 સ્ત્રીઓએ 246 પુરુષો છે, અને તેથી આ સ્ટેટમેન્ટ ખોટું છે. હવે આપણને અહીંયા કયા વિધાનો સાચા છે તેવું પૂછ્યું છે. તો સાચા વિધાનો આવશે 2 અને 3 ખરેખર. અને ઓપ્શનમાં જુઓ, ક્યાંય 2 અને 3 નથી. એટલે આઈ થિંક આ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ. અને એકચ્યુઅલી 2 અને 3 એ સાચા વિધાનો છે. જો અહીંયા ખોટા વિધાનો પૂછ્યા હોત તો આપણને ફક્ત 1 અને 4 આપણે ઓપ્શન ટીક કરી શકતા હતા, પણ અહીંયા આપણને સાચા વિધાનો પૂછ્યા છે, અને 2 અને 3 જ સાચા વિધાનો છે. તેથી આ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ મોસ્ટ ઓફ. અને જો ન થાય તો તમે આને ચેલેન્જ કરી શકો છો. નેક્સ્ટ, ભારતમાં મુખ્ય વંશીય જૂથો કયા છે, એટલે કે રેશિયલ ગ્રુપ્સ ભારતમાં મુખ્ય કયા કયા છે? ઇન્ડો આર્યન, હા છે. દ્રવિડિયન, તે પણ છે. અને મોંગોલોઇડ, તે પણ છે. સી, આફ્રો એશિયાટિક ભારતમાં છે તો ખરા, પણ તે મુખ્ય વંશીય જૂથોમાં આવશે નહીં. અને તેથી 1, 2 and 3 ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. આના માટે તમારે જસ્ટ વંશીય જૂથો વિશે જોવું પડે, ને અહીંયા મુખ્ય વર્ડ વાપરેલો છે કે મુખ્ય વંશીય જૂથો કયા છે. સી, આફ્રો એશિયાટિક એટલે આપણે સીધી લોકો, અને તે ઘણા ઓછા પોકેટ્સની અંદર આપણને જોવા મળે છે. તેમની સંખ્યા પણ ઘણી ઓછી છે. તેથી તેઓને પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, જેને આપણે ગુજરાતીમાં આદિમ જૂથો કહીએ છીએ, તેમાં મૂકવામાં આવે છે. કેમ કે તેમની વસ્તી ઓછી છે, તો એ મુખ્ય જૂથ તો ન જ ગણી શકાય ને. અને તેથી ઇન્ડો આર્યન, દ્રવિડિયન અને મોંગોલોઇડ્સ આ 3 આવશે. આન્સર ઇઝ એ. ધેન ભારતમાં શહેરીકરણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો.
તો ભારતની શહેરી વસ્તી 30% વધુ છે 2011ની વસ્તી ગણતરી મુજબ. તો હા, તે સાચું છે. 31.17% જેટલી ભારતની શહેરી વસ્તી છે. પૂર્વ ભારતમાં, એટલે કે આ વિધાન આપણું સાચું છે. પૂર્વ ભારતમાં શહેરી વૃદ્ધિ સૌથી ઝડપી છે. આ વિધાન ખોટું છે. પૂર્વ ભારતમાં નહીં, પશ્ચિમ ભારતમાં શહેરી વૃદ્ધિ સૌથી ઝડપી થઈ રહી છે. મુંબઈ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું મહાનગર છે. હા, તે સાચું છે. સૌથી વધુ વસ્તી આપણા જે મહાનગરો છે, દિલ્હી, ચેન્નઈ, કોલકાતા અને મુંબઈ, તેમાં મુંબઈમાં સૌથી વધારે છે. ઝૂંપડપટ્ટી વૃદ્ધિ એક મુખ્ય શહેરી સમસ્યા છે. હા, આ પણ સાચું છે કે મુખ્ય શહેરી સમસ્યાઓમાં ઘણી બધી છે, જેમાં આ પણ એક સમસ્યા છે. તેથી ઉપરોક્ત પૈકી કયા વિધાનો સાચા છે? ઓન્લી 2 ઇઝ ઇનકરેક્ટ, 1, 3 અને 4 સાચા છે, એટલે કે ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા નીચેનામાંથી સેવા ક્ષેત્રની લાક્ષણિકતાઓ કઈ છે? ઉચ્ચ કૌશલ્ય આવશ્યકતા. યસ, સેવા ક્ષેત્રમાં કામ કરવા માટે તમારી પાસે ઉચ્ચ કૌશલ્ય હોવું જરૂરી છે. તમારી પાસે આઈટી નું નોલેજ હોવું જરૂરી છે. જનરલી સેવા ક્ષેત્રમાં ડોક્ટર્સ આવે તો યસ, એમાં પણ કૌશલ્ય જરૂરી છે. ધેન લોયર્સ આવશે સેવા ક્ષેત્રમાં, તો એમાં પણ કૌશલ્યની જરૂરત છે. તેથી સેવા ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય આવશ્યકતા. સ્ટેટમેન્ટ 1 ઇઝ ધ કરેક્ટ આન્સર. કરેક્ટ ઓપ્શન ઉચ્ચ સ્વયં સંચાલન, ઓટોમેશન. હા, અહીંયા ઓટોમેશન પણ ઘણું જોવા મળે છે. વિકસિત દેશોમાં જીડીપીમાં ઓછું યોગદાન. આ ખોટું છે. વિકસિત દેશોમાં સેવા ક્ષેત્ર જીડીપીમાં સૌથી વધુ યોગદાન આપે છે. સેવા ક્ષેત્રમાંથી સૌથી વધુ જીડીપી આ વિકસિત દેશો મેળવતા હોય છે, અને તેથી આ સ્ટેટમેન્ટ ખોટું છે. હવે જો તમે અહીંયા ઓપ્શન્સ જોશો ને, જો તમને આ બંને વિશે થોડો ડાઉટ હોય તો પણ આ 3 તો ખોટું છે જ, અને અહીંયા 3 અહીંયા નીકળી જશે, એ, બી અને ડી, કેમ કે બધામાં 3 છે. તેથી ફક્ત 1 અને 2 ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, ભૂકંપ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભૂકંપના કેન્દ્રથી સીધા ઉપર પૃથ્વીની સપાટી પરના બિંદુને એપી સેન્ટર કહેવામાં આવે છે. આ વિધાન સાચું છે. જ્યારે પણ ભૂકંપ આવે તો અહીંયા જે નીચેનું સેન્ટર છે તેને ફોકસ અથવા હાઇપો સેન્ટર કહેવામાં આવે છે, જેને ગુજરાતીમાં આપણે કેન્દ્ર કહીશું. અને તેની એક્ઝેક્ટ ઉપર, સપાટી ઉપર જે સેન્ટર છે, જે જગ્યાએથી ભૂકંપના તરંગો બહાર નીકળતા હોય છે, તેને આપણે એપી સેન્ટર કહીએ છીએ. ગુજરાતીમાં તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કે અધિકેન્દ્ર પણ કહેવામાં આવે છે. તો સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ. ભૂકંપ દ્વારા અનુભવાતી ઉર્જાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. અહીંયા ઉર્જાની તીવ્રતા કીધું છે. આમ તો તીવ્રતા વાળો સ્કેલ કયો છે? મર્કેલી. અને રિક્ટર સ્કેલ શું છે? તે આપણને ભૂકંપનું માપ આપે છે. તે મેગ્નિટ્યુડ સ્કેલ છે, તેવું આપણે ભણ્યા. પણ અહીંયા કેટલી ઉર્જા રિલીઝ થઈ રહી છે, ઉર્જાની તીવ્રતા કેટલી છે, ઉર્જા કેટલી વધુ છે કે ઓછું છે, એવી તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર જ મપાય છે. તેથી આ સ્ટેટમેન્ટ સાચું છે. ભૂકંપ સપાટીના તરંગો શરીર તરંગોની તુલનામાં વધુ વિનાશક હોય છે. તો સપાટીના તરંગો એટલે કે એલ વેવ્સ, તે શરીરના તરંગો એટલે કે પી વેવ્સ. અહીંયા સપાટીના તરંગો એટલે કે એલ વેવ્સ આવશે, અને શરીર તરંગો આવશે પી વેવ્સ અને એસ વેવ્સ. ઓબ્વિયસલી પી અને એસ વેવ કરતા સપાટીના તરંગો એલ વેવ્સ એ વધુ નુકસાન કરતા હોય છે, વધુ વિનાશક હોય છે, કારણ કે તે સપાટી ઉપરથી પસાર થાય છે, અને બિલ્ડિંગ્સ આપણી ક્યાં આવેલી હોય છે? સપાટી ઉપર. અને તેથી આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો અહીં 1, 2 અને 3 ત્રણેય સ્ટેટમેન્ટ સાચા આવશે. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, અંદમાન અને નિકોબાર ટાપુઓ એક જળરાશિ દ્વારા અલગ પડે છે, તે કયા નામે ઓળખવામાં આવે છે? જો તમને ખબર હોય તો હોય, ન વાંચ્યું હોય, ખબર ન હોય તો આ ક્વેશ્ચનમાં ઝડપથી ટીક કરી દેવો. અહીંયા આવશે 10 ડિગ્રી ચેનલ. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 10 ડિગ્રી ચેનલ આ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો વચ્ચે આવે છે, અને 10 ડિગ્રી ચેનલનો મતલબ છે કે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહોની મધ્યમાંથી 10 ડિગ્રીનો લેટિટ્યુડ, 10 ડિગ્રીનો અક્ષાંશ પસાર થાય છે, તેથી તેને 10 ડિગ્રી ચેનલ કહેવામાં આવે છે. અને આ જળરાશિ દ્વારા તે અલગ પડે છે. સો આન્સર સી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન હિયર. ધેન નીચે આપેલા પર્વત કે ટેકરી શ્રેણી અને રાજ્ય, આના જોડકામાંથી કયું જોડકું સાચું નથી? ચલો, બાબા બુદાનની ટેકરીઓ, હા, તે કર્ણાટકમાં આવેલી છે. બાબા બુદાનની ટેકરીઓ કર્ણાટકમાં જ છે. મિકિર શ્રેણી અસમમાં છે. હા, મિકિર શ્રેણી અસમમાં આવેલી છે. ધેન મૈકલ શ્રેણી ઝારખંડ, ના, આ ખોટું છે. મૈકલ શ્રેણી એકચ્યુઅલી છત્તીસગઢ અને મધ્યપ્રદેશ બંનેમાં ફેલાયેલી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આવેલી છે. તેથી ઝારખંડ આ જોડકું આપણું ખોટું છે. મિશ્મી શ્રેણી અરુણાચલ પ્રદેશમાં છે. તો હા, આ જોડકું આપણું સાચું છે, અને તેથી આપણો કરેક્ટ ઓપ્શન આવશે સી. સી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન.
કેમ કે આપણને સાચું નથી તેવું પૂછ્યું છે, તેથી મૈકલ શ્રેણી ઝારખંડમાં છે તે ઓપ્શન ખોટો આવશે, એટલે કે રાઈટ આન્સર ઇઝ સી. નેક્સ્ટ, નીચેના વિધાનો ધ્યાને લો. ચંદ્રવિહીન સ્વચ્છ રાત્રે ક્ષિતિજથી ક્ષિતિજ સુધી આકાશને પાર કરતી હળવા પ્રકાશની પટ્ટીને આકાશગંગા કહેવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. આકાશગંગા આપણે તેને કહેતા હોઈએ છીએ મિલ્કી વે. આકાશમાં આ જ રીતે ક્ષિતિજથી ક્ષિતિજ સુધી આપણને પ્રકાશની એક પટ્ટી સ્વરૂપે દેખાય છે, તેથી આ સ્ટેટમેન્ટ સાચું છે. સફેદ વામન, ઇંગ્લિશમાં તેને કહેવાશે વ્હાઇટ ડ્વાર્ફ, એ અત્યંત નાના તારા છે જેની ઘનતા કોઈ પણ જાણીતા પાર્થિવ પદાર્થ કરતા વધારે હોય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર્સ કઈ રીતે બનતા હોય છે? તો જ્યારે પણ કોઈ સૂર્ય જેટલા કે તેથી ઓછા માસ વાળો, ઓછા દળ ધરાવતો તારો હોય, આ તારામાં એકચ્યુઅલી તારાઓમાં થાય શું, હાઇડ્રોજનથી હિલિયમમાં કન્વર્ઝન થાય, એટલે કે જ્યાં સુધી હાઇડ્રોજન હોય ત્યાં સુધી તારાઓમાં એનર્જી હોય. મધ્યમ દળ ધરાવતા તારાઓનું બળતણ જ્યારે પૂરું થઈ જવા આવે તે વખતે થશે શું કે જે હાઇડ્રોજનથી હિલિયમમાં રૂપાંતરણ થઈ જાય ત્યારબાદ તેઓ રેડ જાયન્ટમાં કન્વર્ટ થતા હોય છે, અને પછી આ રેડ જાયન્ટમાં એનર્જી વધી જતી હોય અને અચાનકથી ઘણું બધું એનું કોર એકદમ ગ્રેવિટીથી એકબીજાની અંદર જવા લાગે અને એ સંકોચાય. જ્યારે આ સંકોચાશે ત્યારે એક બહુ મોટો ધડાકો થશે, એટલે બધી ઉર્જા વિખેરાઈ જશે અને વચ્ચે એક વ્હાઇટ કલરનો એક નાનો તારો સફેદ કલરનો બાકી રહેશે કે જે બીમ તરીકે ચમકતો હોય છે, જેને આપણે સફેદ વામન કહીએ છીએ. અને અહીં કોર સંકોચાયો છે અને તેથી તેની ઘનતા કોઈ પણ જાણીતા પાર્થિવ પદાર્થ એટલે કે પૃથ્વી પરના કોઈ પણ જાણીતા પદાર્થની ઘનતા કરતા વધારે જોવા મળે છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ધેન લંબગોળ તારાવિશ્વ. લંબગોળ તારાવિશ્વ એટલે કે આપણી આ શેપની ગેલેક્સીઝ, પર્ટિક્યુલરલી લંબગોળ શેપની અથવા ઇલિપ્ટિકલ ગેલેક્સીઝની વાત થઈ રહી છે. તો ત્યાં આ તારા વિશ્વમાં સપ્રમાણ લંબગોળ અથવા ગોળાકાર આકાર હોય છે, સાચું છે. અને કોઈ સ્પષ્ટ રચના જોવા મળતી નથી, કોઈ સ્પષ્ટ રચના હોતી નથી, તો તે પણ સાચું છે. અહીંયા તારાઓ ગમે તે રીતે આખા ગેલેક્સીની અંદર આ રીતે અસ્તવ્યસ્ત ગોઠાયેલા હોય છે અને તેથી કોઈ સ્પષ્ટ રચનામાં આપણને જોવા નહીં મળે. જ્યારે આપણે સ્પાઇરલ ગેલેક્સીની વાત કરીએ, સર્પાકાર ગેલેક્સીની વાત કરીએ, તો અહીંયા આપણને આ રીતના સર્પાકાર સ્પેશિયલ રચના જોવા મળતી હોય છે અને તેથી આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ ચોથું, કે નોવા એક અત્યંત ઝાંખો તારો છે જે તીવ્ર તેજમાં ફૂટે છે અને પછી તેના મૂળ સ્તર પર પાછો ઝાંખો પડી જાય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. આ નોવા એ છે શું? તો આ નોવા એ આપણો સફેદ વામન તારો એટલે કે વ્હાઇટ ડ્વાર્ફ અને બીજા એક નાના તારાની બાઇનરી સિસ્ટમ રૂપે જોવા મળે છે. જ્યારે પણ સફેદ ડ્વાર્ફ સ્ટાર કોઈ ઓબ્વિયસલી ઘનતા વધારે છે, તેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે રહેવાનું, તો જો તેની પાસે કોઈ નાનો તારો હોય તો એ નાના તારાના બાઇનરી સિસ્ટમ એટલે કે નાનો તારો સફેદ ડ્વાર્ફ તારાની આજુબાજુમાં ફરવા લાગે છે. સફેદ ડ્વાર્ફ સ્ટારની ઘનતા વધુ હોવાથી તેનું ગુરુત્વાકર્ષણ બળ વધુ હશે અને આ જે નાનો તારો એની આજુબાજુમાં ફરતો હોય છે એના હાઇડ્રોજનને આ આપણો વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર ખેંચે છે. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ વધુ છે, તો આ તારામાંથી આ હાઇડ્રોજન ખેંચાય કોની તરફ? આપણા સફેદ ડ્વાર્ફ સ્ટાર તરફ. હવે ઉપર સફેદ ડ્વાર્ફ સ્ટારની આજુબાજુમાં ગુરુત્વાકર્ષણ બળના કારણે હાઇડ્રોજનનું એક વાદળ બની જશે, પરંતુ આ તારાની જેમ તરત વર્તવા લાગશે નહીં, કારણ કે વ્હાઇટ ડ્વાર્ફ સ્ટારના કોરમાં પેલી ફ્યુઝન રિએક્શન એક્ટિવ નથી કે જે અન્ય તારાઓમાં હોય છે. એટલે અહીં થશે શું કે આ જે હાઇડ્રોજન છે એ ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાની જ્યારે પાસે આવશે, પાસે આવવાથી અચાનક એનર્જી રિલીઝ થશે અને ત્યાં એક વિસ્ફોટ થશે હાઇડ્રોજનમાં. એ જ વિસ્ફોટના કારણે તે ત્યાં તીવ્ર તેજ આપણને જોવા મળશે. હવે વિસ્ફોટ થઈ ગયો એટલે કે હાઇડ્રોજન બળી ગયો, હાઇડ્રોજનનું દહન થઈ ગયું, દહન થયા પછી તે પાછો ડીમ થઈ જશે. અગેન આપણો વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર પેલા બાજુવાળા તારામાંથી ફરીથી હાઇડ્રોજન લેશે, ફરી આ રીતે હાઇડ્રોજન સપાટી પર વધશે, ત્યાં ફરી વિસ્ફોટ થશે, ફરીથી આપણને તેજ દેખાશે, ફરી પાછો ઝાંખો પડી જશે અને આવા તારાને આપણે નોવા સ્ટાર કહીએ છીએ. એટલે કે આ સ્ટેટમેન્ટ સાચું છે. અહીંયા સુપરનોવા અને નોવા વચ્ચે ડિફરન્સ છે. સુપરનોવા આ રીતે નથી બનતા. સુપરનોવામાં શું થશે? સૂર્ય કરતા વધારે દળ ધરાવતા તારાઓમાં જ્યારે હાઇડ્રોજન ઓછું થઈ જાય છે ત્યારે તે એક ઘણો વિશાળ રેડ જાયન્ટ બનાવતા હોય છે, જેને આપણે સુપર રેડ જાયન્ટ કહીશું. આ સુપર રેડ જાયન્ટ પછી જ્યારે તેમાં જ્યારે
હજી વધારે ફ્યુઝન થઈ અને બધો જ હાઇડ્રોજન પતી જશે તે વખતે તેનું કેન્દ્ર સંકોચાશે અને પોતાનામાં જ આમ અંદર જશે. આ એટલી બધી ઘનતા વધી જશે કે તે આ એનર્જીને સાચવી શકે નહીં અને એ ખૂબ મોટા વિસ્ફોટ સાથે ફૂટશે, જેને આપણે સુપરનોવા કહીએ છીએ. અને સુપરનોવા પછી તે કાં તો બ્લેક હોલમાં કન્વર્ટ થશે અથવા તો તે ન્યુટ્રોન સ્ટારમાં કન્વર્ટ થશે. સો નોવા અને સુપરનોવા વચ્ચે ડિફરન્સ છે અને અહીંયા નોવા વિશે જે કંઈ પણ વાક્ય આપેલું છે તે સાચું છે. એટલે કે એવો વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર કે જે બીજા કોઈ સ્ટાર સાથે બાઇનરીમાં જોડાયેલો હોય તેને આપણે નોવા કહીશું અને કારણ શું છે મેં તમને સમજાવી દીધું. સો અહીં 4 સ્ટેટમેન્ટ્સ કરેક્ટ છે. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સી અહીંયા તમને ખબર હોય તો હોય આ વસ્તુઓ ખબર, નહીં તો ન વાંચ્યું હોય તો આ વસ્તુઓ સમજવી મુશ્કેલ છે. પણ હા, તમે 1, 2 અને 3 આ સ્ટેટમેન્ટ 3 સાચા છે તે તમે જોઈને કહી શકો છો. અને તેથી ચોથું સ્ટેટમેન્ટ પણ સાચું પડશે કેમ કે 1, 2 અને 3 આ 3 સાચા સ્ટેટમેન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય છે આ સ્થિતિને પેરીહિલિયન કહેવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે કે જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછા અંતરે હોય તો એને પેરીહિલિયન કહેવાશે. સી, આ સૂર્ય છે અને પૃથ્વી તેના અરાઉન્ડમાં ઇલિપ્ટિકલ ઓર્બિટમાં ફરતી હોય છે, તો આ જે સૌથી ઓછું ડિસ્ટન્સ છે તેને કહેવાશે પેરીહિલિયન અને આ જે સૌથી વધારે ડિસ્ટન્સ છે તેને કહેવાશે એપિહિલિયન. સી, અહીંયા યાદ રખાવવા માટે તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે આગળ સાયન્સ ટેકનોલોજી કરતા હતા તે વખતે પેરીજી એપોજી વિશે મેં કીધું હતું ને, સેમ વસ્તુ અહીંયા પેરીહિલિયન અને એપિહિલિયન માટે થશે કે પરીને પાસે બોલાવો તો પાસેનો પોઈન્ટ પરી પરથી પેરીહિલિયન યાદ રાખવાનું અને એપ્સ એટલે કે વાંદરાને દૂર ભગાડો તો તેનાથી એપ એટલે વાંદરો, વાંદરાને દૂર ભગાડો ત્યાંથી દૂરનો પોઈન્ટ એપિહિલિયન યાદ રાખવાનો. તો આ વસ્તુ આપણે જોઈ હતી. સો અહીંયા પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું સ્ટેટમેન્ટ કે જ્યારે પૃથ્વી સૂર્યથી મહત્તમ અંતરે હોય એટલે કે સૌથી વધારે અંતર પર હોય તો તેને એપિહિલિયન કહેવામાં આવે છે. અહીંયા એફેહિલિયન લખ્યું છે, એફેલિયન લખ્યું છે, બટ એકચ્યુઅલી એ છે એપિહિલિયન, બટ ઇટ્સ ઓકે. APEHE એવું છે તો અહીંયા એ લોકોએ ગુજરાતી કર્યું છે, બટ હા આ સાચું સ્ટેટમેન્ટ છે. વિષુવવૃત્તીય ક્ષેત્રમાં દિવસ અને રાતની લંબાઈ સમાન હોય છે. યસ, આ પણ સાચું સ્ટેટમેન્ટ છે કારણ કે સૂર્ય કર્કવૃત પર ઉપર જશે ત્યારે પણ વિષુવવૃત્ત ઉપર તો ઓલમોસ્ટ તમને વધારે સમય સુધી સૂર્યના સીધા કિરણો જોવા મળશે અને તેથી દિવસ અને રાતની લંબાઈ થોડી ઘણું ડેવિએશન આવે છે. મહત્તમ દિવસોમાં આ લંબાઈ ઓલમોસ્ટ સિમિલર રહે છે, ત્યાં ખાલી મિનિટ્સનો ડિફરન્સ આવશે કે જ્યારે લાંબામાં લાંબો દિવસ હશે તો એ થોડી મિનિટો જ વધારે લાંબો હશે. જ્યારે આપણે જેમ જેમ નોર્થમાં જતા જઈએ તેમ આ દિવસ અને રાતની લંબાઈનો જે તફાવત છે તે વધી જશે. જેમ કે ઉનાળામાં દિવસ જ્યારે લાંબો થાય તો તમે લંડનમાં જશો તો તે વખતે દિવસ 4 થી 5 કલાક જેટલો લાંબો થઈ જાય રાત કરતા. ત્યાં રાતના 10-11 વાગે પણ તમને સૂરજ જોવા મળે છે. આ તમને ખ્યાલ હશે, તમારા કોઈ પણ રિલેટિવ્સ જો યુએસએમાં હોય તો એ લોકો તમને કહેશે કે હજી તો અહીંયા તાપ છે ઉનાળામાં તમે કોલ કરશો તો. અને શિયાળામાં તે જ વસ્તુ ઊંધી થઈ જશે, એ લોકોની રાત 4-5 કલાક લાંબી થઈ જાય છે. અને પણ વિષુવવૃત્ત ઉપર આ વસ્તુ નથી થતી. વિષુવવૃત્ત પર જ્યારે ઉનાળો હોય અથવા તો જ્યારે કર્કવૃત્ત ઉપર સૂર્ય જાય તે વખતે અથવા જ્યારે મકરવૃત્ત ઉપર સૂર્ય જશે તે વખતે પણ વિષુવવૃત્તના દિવસ રાતની લંબાઈમાં મતલબ લગભગ સમાન રહે છે, થોડી મિનિટ્સનો જ ફરક આવે છે. અને એ જ કારણ છે કે આપણા પર્ટિક્યુલરલી દક્ષિણ ટીપ ઉપર આપણે કન્યાકુમારી પર જોઈશું તો ત્યાં જસ્ટ 45 મિનિટ્સનો ડિફરન્સ હોય છે. આપણે ઉનાળામાં લાંબો દિવસ કહીએ છીએ ને તો ત્યાં 45 મિનિટ્સનો ડિફરન્સ હોય છે, પણ તમે કાશ્મીરમાં જાઓ તો એ 2 કલાક જેટલો થઈ જાય છે આ ડિફરન્સ. એટલે કે ત્યાં લાંબો દિવસ 2 કલાક લાંબો હોય રાત કરતા. અહીંયા શું કહેવા માંગે છે ખબર પડી ને? સો વિષુવવૃત્ત ઉપર દિવસ અને રાતની લંબાઈ સમાન હોય છે તે સ્ટેટમેન્ટ સાચું છે. જ્યારે પૃથ્વી સૂર્યથી ઓછામાં ઓછા અંતરે હોય તો આ સ્થિતિને એફિલિયન કહેવામાં આવે છે. આ પેરીહિલિયન હમણાં જ આપણે જોઈ લીધું. સો સ્ટેટમેન્ટ 4 ઇઝ અ રોંગ સ્ટેટમેન્ટ. હવે અહીંયા તમે સાચું કે સાચા વિધાનો પૂછ્યા છે તો 1, 2, 3 કરેક્ટ આવશે, પણ અહીંયા તમે જુઓ કે આપણા ઓપ્શન્સમાં ક્યાંય 4 છે નહીં. જો કે આપણે લખી છીએ કે 1, 2 and 3 ડી ઓપ્શન આપેલો છે, નહીં તો આ ક્વેશ્ચન કેન્સલ થવો જોઈએ કેમ કે અહીંયા 4 ઓપ્શન, ફોર્થ સ્ટેટમેન્ટ વિશે અહીંયા કોઈ જ ઓપ્શન નથી આપેલો, બટ સ્ટીલ આપણો જવાબ સાચો મળી જાય છે અહીંયા 1, 2 and 3 અને તેથી આપણો આન્સર ઇઝ ડી. નેક્સ્ટ, વાતાવરણનો બીજો મુખ્ય સ્તર
ક્ષોભ મંડળ અથવા ટ્રોપોસ્ફિયર છે, તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. સૌથી પહેલું આવશે ટ્રોપોસ્ફિયર, પછી એટલે કે ક્ષોભાવરણ, પછી સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ, ત્યાર પછી મિઝોસ્ફિયર એટલે કે મધ્ય આવરણ, અને ધેન બાહ્ય આવરણ એટલે કે એક્ઝોસ્ફિયર. સો બીજો મુખ્ય સ્તર આ ખોટું છે. પ્રથમ સ્તર ક્ષોભ મંડળ આવે. વાતાવરણનો સૌથી નીચો સ્તર સમતાપ આવરણ છે, આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. સૌથી નીચું કોણ આવશે? ક્ષોભ આવરણ આવશે. એટલે આ કે બંનેને એક્સચેન્જ કરી દીધા છે. ધેન સ્ટ્રેટોપોઝની ઉપર મધ્યાવરણ અથવા તો મિઝોસ્ફિયર છે, આ સ્ટેટમેન્ટ સાચું છે. આપણા સમતાપ આવરણની ઉપર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરની ઉપર સ્ટ્રેટોપોઝ એટલે કે સમતાપ સીમા આવેલી છે. એટલે કે સમતાપ આવરણ અને મધ્યાવરણની જે સીમા છે તેને આપણે સમતાપ સીમા કહીએ છીએ. ઇંગ્લિશમાં તેને સ્ટ્રેટોપોઝ કહેવાય છે. સ્ટ્રેટોસ્ફિયરે પોઝ લીધો, પોઝ લીધા પછી મિઝોસ્ફિયર સ્ટાર્ટ થશે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ધેન મધ્યાવરણ મિઝોસ્ફિયરની ઉપર વાતાવરણનો ઝોન છે જેને આયોનોસ્ફિયર કહેવાય છે. હવે જુઓ, આપણે મિઝોસ્ફિયરની ઉપર એકચ્યુઅલી આવેલું છે બાહ્ય આવરણ, અને બાહ્ય આવરણમાં એક આયનોસ્ફિયર અથવા તો આયન આવરણ આપણે જેને કહીશું તે આવેલું છે, કે જેમાં આપણા બધા વાયુઓ એ આયનો સ્વરૂપે જોવા મળે છે. તો આ વસ્તુ સાચી છે. એટલે કે અહીંયા મિઝોસ્ફિયરની ઉપરની બાજુ જ આ વાતાવરણનો ઝોન આવેલો છે ને, કે જે આયનોસ્ફિયર કહેવાય છે. એકચ્યુઅલી એક્ઝોસ્ફિયરમાંનું એક લેયર આયનોસ્ફિયર છે. સો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, કેમ કે એકચ્યુઅલી મિઝોસ્ફિયરની ઉપરની બાજુ જ આપણને જોવા મળશે. તો કયું અથવા કયા વિધાનો સાચું કે સાચા છે? તો પ્રથમ બે તો ખોટા જ છે. એટલે કે પ્રથમ વિધાન જ્યાં જ્યાં હોય તે ઓપ્શન આપણે કાઢી નાખવો પડે. તો એલિમિનેશન થી પણ જો તમને આ ચોથા સ્ટેટમેન્ટમાં જો કોઈ ડાઉટ હોય કે મધ્ય આવરણની ઉપર તો એક્ઝોસ્ફિયર છે, બાહ્ય આવરણ છે, પણ જુઓ અહીંયા ઓપ્શન 3 અને 4 સાચા છે. તો એલિમિનેશન મેથડથી પણ આ ઓપ્શન સાચો ઠીક થઈ શકે. અને અહીંયા સિમ્પલ એક સ્ટેટમેન્ટ છે કે તેની તરત ઉપર છે એવું લખ્યું નથી, પણ તેની ઉપર વાતાવરણનો એક ઝોન છે જેને આપણે આયનોસ્ફિયર કહીએ છીએ એવું કીધું છે. એટલે કે એ જસ્ટ જનરલ નોર્મલ સ્ટેટમેન્ટ છે, તો એ સાચું આવશે. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વીય વ્યાપારી પવનો અને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનો વિષુવવૃત્ત નજીક એકબીજાને મળે છે. હા, સાચું છે તે, કે આપણો ઉત્તર ગોળાર્ધ છે અને આ વિષુવવૃત્ત હોય આપણું, તો ઉત્તર ગોળાર્ધમાં આ ડાયરેક્શનમાં પવનો આવતા હોય છે અને દક્ષિણ ગોળાર્ધમાં આ ડાયરેક્શનમાં આપણને વ્યાપારી પવનો જોવા મળે છે, ટ્રેડ વિન્ડ્સ. તો આ બંને જ્યાં મળે છે, આ જે ઝોન છે, આ ઝોનને શું કહેવાય છે? ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. હે ને, આ રહ્યું જુઓ, ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન, આંતર ઉષ્ણકટિબંધીય સંગમ ક્ષેત્ર એને કહેવાશે. અને આમ પણ તમે જો જુઓ તો અહીંયા વર્ડ્સથી પણ તમને ખબર પડવી જોઈએ કે ઇન્ટરટ્રોપિકલ, બે ટ્રોપિક્સની વચ્ચેનો કન્વર્જન્સનો ઝોન છે. એટલે કે કન્વર્જ થાય છે, એ બંને મિલન કરે છે, મિલન સ્થળ જે છે તે કન્વર્જન્સ ઝોન તરીકે ઓળખી શકાય આપણે. અને એટલે આ આન્સર સાચું આવશે. જે સી મોન્સૂન ફ્રન્ટ ખોટું છે. આ જગ્યાએ મોન્સૂન ફ્રન્ટ વ્યાપારી પવનો બંને બાજુથી મળે છે ત્યાં નથી રચાતો. ચોમાસાની ખાઈ ખોટું છે. આ પણ કર્કવૃત્તીય ટ્રોપિક ઓફ કેન્સર આ પણ ખોટું છે. એટલે ઓપ્શન એ કરેક્ટ આન્સર છે અને આ તમને ખબર હશે જ, બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ, શંકુદ્રુમ વન પ્રદેશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો આ પ્રદેશ ટુંડ્ર તરીકે ઓળખાય છે. શંકુદ્રુમ જંગલોને ટુંડ્ર નથી કહેવામાં આવતું. એકચ્યુઅલી શંકુદ્રુમ વન પ્રદેશ એટલે કે જંગલ છે, ટુંડ્રમાં જંગલો નથી હોતા. ટુંડ્ર પ્રદેશ એટલે એકદમ ધ્રુવોની પાસે આવેલો પ્રદેશ કે જ્યાં બરફ આચ્છાદિત વિસ્તારો જોવા મળે છે અને અહીંયા વનસ્પતિ નથી હોતી. અહીંયા બહુ જ નીચા પ્રકારની વનસ્પતિ, અહીં બહુ જ લો લેવલની વનસ્પતિ આપણને ઉનાળામાં જોવા મળશે, જેમ કે લીલ, લાઇકન્સ અને નાના નાના હર્બ્સ જેવા પ્લાન્ટ્સ અને બેરી અને ફૂલના છોડ. આનાથી વધારે હોતું નથી અને તે પણ આખું વર્ષ તો નહીં જ. તેથી અહીંયા વન તો છે જ નહીં, એટલે ટુંડ્ર તરીકે તો આ નથી જ ઓળખાતો. ટુંડ્ર પ્રદેશમાં વન નથી. આ પ્રદેશ તાઇગા તરીકે ઓળખાય છે. તાઇગા લખ્યું છે, એકચ્યુઅલી એને કહેવાય છે ટેગા, TAIGA. હા, આ પ્રદેશને તાઇગા તરીકે ઓળખાય છે. ઘણી વાર બોરિયલ ફોરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સાચું છે આ સ્ટેટમેન્ટ. વૃક્ષોની મુખ્ય પ્રજાતિઓમાં સ્પ્રુસ, પાઇન, લાર્ચ, ફિર વગેરેનો સમાવેશ થાય છે. હા, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. આ બધા જ વનસ્પતિ એ શંકુ આકારની વનસ્પતિ છે, શંકુદ્રુમ પ્રદેશોમાં જોવા મળતી વનસ્પતિ છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ધેન આ પ્રદેશ ઉત્તર કેનેડામાં 50 ડિગ્રી ઉત્તર અને 60 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે વિસ્તરેલો છે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, કારણ કે તે આપણા જસ્ટ આર્કટિક સર્કલ
તેની જસ્ટ નીચે આવેલો છે, એટલે આપણું ઉત્તર ધ્રુવ વૃત્ત જેને આપણે આર્કટિક વૃત્ત કહીએ છીએ તેના જ નીચે આવેલો છે. તેથી આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો અહીંયા ઓપ્શન એ, કેમ કે પહેલું ખોટું છે એટલે આ ઓપ્શન અહીંયા એલિમિનેટ થઈ જશે, ડી પણ એલિમિનેટ થઈ જશે, અને બીજું તો સાચું છે જ. તેથી ફક્ત 2, 3 અને 4 ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વસ્તી વિષયક સંક્રમણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. હવે અહીંયા વસ્તી વિષયક સંક્રમણ એટલે કે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશન થિયરી જે છે, જેના 3 સ્ટેજીસ છે, જેના 3 કે 4 સ્ટેજીસ વિશે આપણે વાત કરતા હોઈએ છીએ, તેના વિશે વાત કરેલી છે. તો ચલો જોઈએ શું છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ, કોઈ દેશ વસ્તી વિષયક સંક્રમણના પ્રથમ તબક્કામાં હોય તો તેની વસ્તી સ્થિર રહે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. જુઓ, જ્યારે કોઈ પણ તબક્કા હોય તો પ્રથમ તબક્કા વખતે આપણે પહેલા તો ટ્રાન્ઝિશન શું છે તે જ જોઈ લઈએ. ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનમાં થાય છે શું? તો પ્રથમ તબક્કામાં કોઈ પણ જગ્યાની વસ્તી હોય એમાં પોપ્યુલેશન રેટ એ સ્થિર રહેતો હોય છે. શા માટે? કારણ કે તે વખતે ત્યાં બર્થ રેટ એટલે કે જન્મ પ્રમાણ અને ડેથ રેટ એટલે કે મૃત્યુ પ્રમાણ બંને ઊંચા હોય છે. એટલે કે જેટલા જન્મ થતા હોય છે તેટલી જ ડેથ પણ થતી હોય છે, અને તેના કારણે વસ્તી ઓલમોસ્ટ સ્ટેબલ રહેશે, સ્થિર રહેશે. એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે. હવે બીજા તબક્કામાં શું થશે? તો બીજા તબક્કામાં મેડિકલ ફેસિલિટીઝ વધવાના કારણે બર્થ રેટ વધશે, સાથે સાથે ડેથ રેટ ઓછો થશે. શા માટે? કારણ કે મેડિકલ ફેસિલિટીઝ વધી ગઈ, એટલે હવે લોકોનો મૃત્યુ દર ઘટી જશે, અને એના કારણે બીજા તબક્કામાં વસ્તી વૃદ્ધિ ઘણી ઝડપી થાય, બૂમ આવે, ફાસ્ટ વસ્તી વૃદ્ધિ જોવા મળશે. અને ત્રીજો તબક્કો જ્યારે આવશે ત્યારે શું થશે? તો ત્રીજા તબક્કામાં હવે એજ્યુકેશનલ ફેસિલિટી પણ વધી ગઈ હશે, એટલે કે લોકો હવે ફેમિલી પ્લાનિંગ કરતા શીખશે, અને તેના કારણે કુટુંબો હવે નાના થશે, જેનાથી જન્મ દર ઘટશે, હા, મૃત્યુ દર પણ ઘટશે જ. અને એના કારણે અહીંયા વસ્તીમાં વૃદ્ધિ તો જોવા મળશે, પણ તે એટલી ફાસ્ટ નહીં હોય, તે ધીમે ધીમે વધશે. આ ત્રીજો તબક્કો છે. અને પછી ચોથો તબક્કો આવે ત્યારે શું થશે? ચોથા તબક્કામાં જન્મ દર ઘણો ઘટી જશે, ડેથ રેટ પણ ઘણો ઘટી જશે. હવે ઓલમોસ્ટ બંને સિમિલર થશે, એટલે કે વસ્તી હવે પાછી સ્થિરતા તરફ જશે. તો હા, પ્રથમ સ્ટેટમેન્ટ સાચું છે કે પ્રથમ તબક્કામાં વસ્તી સ્થિર રહે છે. કેમ? કારણ કે અહીંયા જન્મ દર અને મૃત્યુ દર બંને વધુ હોય છે, અને તેથી વસ્તી સ્થિર રહેશે. સેકન્ડ સ્ટેટમેન્ટ કે જો કોઈ દેશ વસ્તી વિષયક સંક્રમણના ત્રીજા તબક્કામાં હોય તો તેની વસ્તી અતિ ઝડપથી વધે છે. ના, આપણે જોયું તે પ્રમાણે બીજા તબક્કામાં ઝડપથી વધશે, એટલે કે આ સ્ટેટમેન્ટ આપણું ખોટું છે. અને જેથી ફક્ત એક, હા, અહીંયા સાચું કે સાચા વિધાનો પૂછ્યા છે તો ફક્ત એક ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. નેક્સ્ટ, નીચેના વિધાનો ધ્યાને લો. પૃથ્વી સૂર્યથી ત્રીજો ગ્રહ છે. હા, સાચું છે. સૂર્યથી પહેલો આવશે બુધ, પછી શુક્ર અને પછી પૃથ્વી. તો હા, ત્રીજો ગ્રહ છે અને વસવાટ યોગ્ય ક્ષેત્રમાં છે. યાદ કરો, આપણે કરી ચૂક્યા છે આ ગોલ્ડીલોક્સ ઝોન. હા, અને ગોલ્ડીલોક્સ ઝોનમાં છે ને પૃથ્વી, વસવાટ યોગ્ય ક્ષેત્રમાં છે ને સૂર્યના. હા, પૃથ્વી અને મંગળ બંને છે, તો પૃથ્વી તો છે જ, એટલે આ સ્ટેટમેન્ટ સાચું છે. બીજું, શુક્ર એ મંગળ કરતા કદમાં પૃથ્વીથી વધુ સમાન જ છે. સાચું છે. એટલે જ તો કદમાં સમાન છે, એટલે તો આપણે શુક્ર અને પૃથ્વીનો જોડિયો ગ્રહ, ટ્વિન પ્લેનેટ કે સિસ્ટર પ્લેનેટ કહીએ છીએ ને, તો એ સાચું છે. પરંતુ તેમાં ચુંબકીય ક્ષેત્રનો અભાવ છે. હા, આ પણ સાચું છે. શુક્રમાં ચુંબકીય ક્ષેત્ર ઘણું ઓછું છે, એટલે આપણે અભાવ જેવું જ કહી શકીએ. નહિવત ચુંબકીય ક્ષેત્ર છે શુક્રનું. પણ મેડમ, તમે તો અમને એવું કીધું હતું જ્યારે આપણે સોલાર સિસ્ટમ કરતા હતા ત્યારે કે જો ચુંબકીય ક્ષેત્ર હોય તો જ વાતાવરણ ટકે, અને અહીંયા તો શુક્રનું વાતાવરણ એ આપણા પૃથ્વી કરતા 90 ગણું ઘટે છે. તો ચુંબકીય ક્ષેત્ર વગર અહીંયા વાતાવરણ કેવી રીતે ટકે છે? સૌર પવનો આને ઉખાડી ન લઈ જાય? પ્રશ્ન થાય છે ને. એકચ્યુઅલી એવું છે કે ચુંબકીય ક્ષેત્ર આનું નબળું જ છે, પણ જ્યારે સૌર પવનો આવે છે ત્યારે આનું વાતાવરણ આટલું બધું ઘટ્ટ હોવાના કારણે આ વાતાવરણના વાયુઓ સાથે ચુંબકીય ક્ષેત્ર, કયું? સૂર્યનું. આ વાતાવરણના જે વાયુઓ છે, વાયુઓ સાથે સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર એટલે કે સૂર્યના સૌર પવનો પ્રક્રિયા કરે છે અને બહારની બાજુ એક ફિલ્ડ તૈયાર કરે છે, એક ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરી દે છે, અને એના કારણે અંદરના વાયુઓ બચી જાય છે. ખાલી બહારના થોડા વાયુઓ પ્રક્રિયા દરમિયાન અને એકદમ દૂર એના એક્ઝોસ્ફિયરમાં જે પાતળું લેયર થઈ જાય ત્યાંના વાયુઓ ઉખડીને જતા રહે છે. સૂર્યના સૌર પવનો આને ઉખેડી કાઢે છે, પરંતુ બાકીના અંદરના વાયુઓ એ
રહી શકે છે, ટકી શકે છે. એટલા માટે શુક્ર ઉપર વાતાવરણ ટકે છે, કારણ કે શુક્રના ઘટ્ટ વાતાવરણના વાયુઓ આવતા સૌર પવનો સાથે પ્રક્રિયા કરી અને ચુંબકીય ક્ષેત્ર તૈયાર કરે છે તેની આજુબાજુમાં. બાકી શુક્રનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. ધેન એસ્ટ્રોઇડ પટ્ટો પાર્થિવ અને જોવિયન ગ્રહોને અલગ કરે છે. હા, સાચું છે. આપણે જોયું હતું ને, પાર્થિવ ગ્રહો કયા કયા? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. પૃથ્વી જેવા દેખાતા પાર્થિવ ગ્રહો. અને જોવિયન ગ્રહો કયા કયા? તો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ જોવિયન ગ્રહો છે. અને આપણે જે પ્રમાણે જોયું તે પ્રમાણે મંગળ અને ગુરુની વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટ છે. તો એ સાચું છે કે એસ્ટ્રોઇડ બેલ્ટ આ બંનેને અલગ કરે છે. અહીં તમને સેકન્ડ સ્ટેટમેન્ટમાં ડાઉટ લાગી શકે છે, પણ એના માટે હવે તમારે જોવું પડે કે આપણને પૂછ્યું શું છે અને ઓપ્શન શું આપ્યા છે. તો અહીંયા તમને પૂછ્યું છે નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે. બહુ જ ઇઝી કરી નાખ્યો છે આ ક્વેશ્ચન આપણા માટે, કેમ કે અહીંયા તમને સૌથી વધારે ડાઉટ હોત. અને એટલે જ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો કોઈ સ્ટેટમેન્ટ ઉપર. તમને જે શ્યોર શોર્ટ ખબર હોય ને કે સાચા છે કે ખોટા છે તે ટીક કરી લો ફટાફટ, અને પછી ઓપ્શન્સ જુઓ અને પૂછ્યું છે તે જુઓ. તો જુઓ, અહીંયા વિધાનો ખોટા છે તેવું લખ્યું છે, અને ઓપ્શન્સની અંદર 1 અને 2. તો 1 તો સાચું છે જ, આપણને ખબર છે, એટલે આ ઓપ્શન નહીં આવે. 2 અને 3, તો 3 સાચું છે જ, તે આપણને ખબર છે, એટલે આ ઓપ્શન પણ સાચો ન આવે. હવે 1 અને 3 આ બંને તો સાચા છે, ખોટા તો નથી જ. એટલે હવે આપણી પાસે ઓપ્શન રહ્યો ઓપ્શન ડી, ત્રણેયમાંથી એક પણ નહીં. અને આ જ સાચો આન્સર છે આપણો. અને એટલે અહીંયા તમે ટીક કરીને પણ આવવું તો જોઈએ જ તમારે. કેમ કે આપણને ખોટા પૂછ્યા છે ને, એટલે ઓબ્વિયસલી આ સ્ટેટમેન્ટ સાચું આપોઆપ પણ થઈ ગયું. સો ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર, કે ત્રણેયમાંથી એક પણ ખોટા નથી, બધા જ સ્ટેટમેન્ટ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેડ પર્વતો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો હિમાલય અને રોકીઝ જૂના ગેડ પર્વતોના ઉદાહરણો છે. ખોટું છે આ. હિમાલય અને રોકીઝ નવા ગેડ પર્વતો છે. ગેડ પર્વતો તો છે, પણ કયા? જૂના નથી, નવા છે. ગેડ પર્વતો તીવ્ર ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ ક્ષેત્રો સાથે સંકળાયેલા છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. ભૂકંપ સાથે તો સંકળાયેલા છે જ. હિમાલય પર ભૂકંપ આવે ને, તમને ખબર હશે. અને જ્વાળામુખી પ્રવૃત્તિ, હા, તો તમને ખબર હશે કે બીજા પણ આવા ગેડ પર્વતો છે, જેમ કે રોકીઝ ઉત્તર અમેરિકામાં છે, તેમ દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પણ આવો એક ગેડ પર્વત છે. અને એન્ડીઝ ઉપર આપણે જોઈએ છે કે જ્વાળામુખી પ્રવૃત્તિઓ એક્ટિવ છે. અહીંયા જ્વાળામુખી પ્રવૃત્તિથી જ બનેલા છે તેવું નથી પૂછ્યું, સંકળાયેલા છે પૂછ્યું છે. એટલે કે એવા કોઈ ગેડ પર્વતો આપણને મળે છે કે જ્યાં ભૂકંપ અને જ્વાળામુખીય પ્રક્રિયાઓ ચાલતી હોય. તો હા, સાચું છે. તેથી સ્ટેટમેન્ટ 2 ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા આપણને સાચું કે સાચા વિધાનો પૂછ્યા છે, એટલે ફક્ત 2 અહીંયા તમારો આન્સર આવશે. સ્ટેટમેન્ટ બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વાતાવરણના બંધારણના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો નાઇટ્રોજન અને ઓક્સિજન પછી આર્ગોન વાતાવરણમાં ત્રીજો સૌથી વધુ વિપુલ પ્રમાણમાં રહેલ વાયુ છે. અને મારા ઓફલાઈન સ્ટુડન્ટ્સ, હજી સુધી આ ટોપિક આપણે ઓનલાઈન વિડીયો મેં નથી બનાવ્યો, પણ બનાવીશ ત્યારે તમને પણ ખબર પડશે. મારા ઓનલાઈન સ્ટુડન્ટ્સ માટે કહું છું આ. પણ મારા ઓફલાઈન સ્ટુડન્ટ્સ તો તરત પેલું સૂત્ર યાદ આવ્યું હશે ને, નો આર્ગ્યુમેન્ટ વાળું. યસ, નો આર્ગ્યુમેન્ટ. N ફોર નાઇટ્રોજન, O ફોર ઓક્સિજન, અને ત્રીજા નંબરે કોણ છે આર્ગ્યુમેન્ટ નો? આર્ગોન, AR. એટલે આ ત્રીજો સૌથી વધુ વિપુલ પ્રમાણમાં રહેલ વાયુ છે. હા, જ્યારે હું ભણાવું છું ત્યારે આ રીતના નેમોનિક્સ અને ઘણા સૂત્રો પણ તમને આપીશ, કે જેથી તમને ઇઝીલી આ બધી વસ્તુઓ યાદ રહે. તો એ પ્રમાણે સાચું છે કે નાઇટ્રોજન સૌથી વધારે છે, પછી ઓક્સિજન છે, ત્રીજા નંબરમાં આર્ગોન છે. તો ત્રીજા નંબરમાં આર્ગોન છે, એટલે કે આ સ્ટેટમેન્ટ સાચું છે. બીજું કે ભેજ, અહીંયા ભેજમાં પણ સાપેક્ષ આર્દ્રતા પૂછ્યું છે, ખાસ યાદ રાખજો. ની ટકાવારી ઊંચાઈ સાથે વધે છે અને મધ્યાવરણમાં સૌથી વધુ છે. હવે આ સ્ટેટમેન્ટમાં થોડો ડાઉટ તમને હોઈ શકે છે, પણ ફર્સ્ટ કે સાપેક્ષ આર્દ્રતા ની ટકાવારી ઊંચાઈ સાથે વધે છે, આ સ્ટેટમેન્ટ સાચું છે. જો તમને અહીંયા નિરપેક્ષ આર્દ્રતા પૂછ્યું હોત, નિરપેક્ષ ભેજ અથવા નિરપેક્ષ આર્દ્રતા વિશે જો તમને પૂછવામાં આવ્યું હોત, તો આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય. કેમ કે નિરપેક્ષ આર્દ્રતા, ભેજ સૌથી વધારે આપણને નીચલા લેયર્સમાં નીચેની બાજુ જોવા મળે. પણ અહીંયા તમને સાપેક્ષ આર્દ્રતા પૂછ્યું છે, અને સાપેક્ષ આર્દ્રતાનો મતલબ શું થાય? કે હવાની એક નિશ્ચિત તાપમાને અને ચોક્કસ દબાણે ભેજ ગ્રહણ કરવાની ક્ષમતાના પ્રમાણમાં એકચ્યુઅલ ભેજ કેટલો છે. એટલે કે એક ક્ષમતા આપણે નક્કી કરીએ કે આ તાપમાન છે અને આ દબાણ છે, તો આ જગ્યાનું
આ તાપમાન અને આ દબાણે આ જે હવા એ કેટલો મહત્તમ ભેજ ગ્રહણ કરી શકે છે, એની ક્ષમતા કેટલી છે, અને આ ક્ષમતાના પ્રમાણમાં એકચ્યુઅલ ભેજ કેટલો છે એની જ્યારે ટકાવારી કાઢીએ ને તેને સાપેક્ષ આર્દ્રતા કહેવાય. અને અને આપણે એવું જોયું છે કે જેમ જેમ તાપમાન વધે તેમ હવાની ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે, અને તેથી ક્ષમતા વધારે હોય ભેજ ઓછો હોય તો સાપેક્ષ આર્દ્રતા ઓછી. હવે આપણે એકચ્યુઅલી ઉપર જઈશું, જ્યારે જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈશું તેમ તેમ થાઈશું તો ઊંચાઈ પર જવાથી તાપમાન ઘટે છે, અને આ વખતે તાપમાન ઘટવાના કારણે ઉપરની જે હવા છે ઠંડી હવા એની ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા જ ઓછી થઈ જાય છે. તો હવે ક્ષમતા જ ઓછી છે તો એમાં ભલે ને ઓછો ભેજ છે, ટકાવારી વધારે આવશે ને, કેમ કે ક્ષમતા પોતે પણ ઓછી છે, નો ડાઉટ નીચેના લેયર કરતા ભેજ ઓછો છે પણ એની ક્ષમતા ઓછી છે એટલે એ ડિનોમિનેટરમાં જશે, તો આ ક્ષમતાની સાપેક્ષે ટકાવારી વધી જશે, અને એટલે ઊંચાઈ સાથે ટકાવારી વધે છે તે સાચું છે. અને મધ્યવરણમાં સૌથી વધુ છે. હવે જો બીજું સ્ટેટમેન્ટ આપણે જોવાનું, એટલે કે આ ટકાવારી ઊંચાઈ સાથે વધે છે તે સ્ટેટમેન્ટ સાચું હતું, પણ મધ્યવરણમાં સૌથી વધુ છે. હવે જુઓ અહીંયા આ સ્ટેટમેન્ટ ખોટું થશે, કારણ કે તમારે જે બુક રિફર કરવાની છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની ભૌતિક ભૂગોળ, એમાં લખેલું છે કે મધ્યવરણમાં ભેજ હોતો જ નથી. તો જો મધ્યવરણમાં ભેજ હોય જ નહીં તો એની ટકાવારી ક્યાંથી કાઢીશું આપણે, અને તેથી આ સ્ટેટમેન્ટ ખોટું છે. એટલે કે આ વસ્તુ સાચી છે પણ મધ્યવરણમાં ભેજ કે સાપેક્ષ આર્દ્રતા સૌથી વધારે હોય તે ખોટું પડશે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ લઈએ. કાર્બન ડાયોક્સાઇડ પાર્થિવ વિકિરણોના શોષણ દ્વારા પૃથ્વીના તાપમાનને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. જુઓ, સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે, પૃથ્વી તેને શોષી અને પછી જે વિકિરણ કરશે તેનાથી એકચ્યુઅલી આ વાતાવરણ ગરમ થાય છે આપણું. આ પાર્થિવ વિકિરણો, આ જે વિકિરણ પૃથ્વીએ જે પાછું મોકલ્યું તેને આપણે પાર્થિવ વિકિરણ કહીશું, જે લંબ તરંગો સ્વરૂપે હોય છે, લોંગ વેવ રેડિયેશન હોય છે, અને આ લોંગ વેવ રેડિયેશનને આપણા વાતાવરણમાંના ગ્રીન હાઉસ ગેસીસ શોષે છે. અને આ ગ્રીન હાઉસ ગેસીસમાંનો મુખ્ય કોણ? કાર્બન ડાયોક્સાઇડ. અને આ શોષે છે એટલે જ પૃથ્વી રાત્રે અતિશય ઠંડી નથી પડી જતી. નહીં તો શું થાત, જો કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીન હાઉસ ગેસીસ પાર્થિવ વિકિરણને ન શોષે તો આ બધી જ એનર્જી એ વાતાવરણની બહાર જતી રહે, અવકાશમાં જતી રહે, પાછી ફરી જાય. પણ અહીંયા શોષાય છે એટલે જ પૃથ્વીનું તાપમાન નિયંત્રણમાં રહે છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. તો અહીં આપણને પૂછ્યું છે કે કયા વિધાનો ખોટું કે ખોટા છે, તો માત્ર બીજું, ફક્ત 2 એ આપણું ખોટું સ્ટેટમેન્ટ છે. 1 અને 3 બંને સાચા છે. આન્સર બી ઇઝ અ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, વાતાવરણીય દબાણ અને પવનની ગતિની નીચે આપેલી લાક્ષણિકતાઓમાંથી કઈ સાચી છે? તો જોઈએ આપણે. દબાણ પટ્ટાઓનું નિર્માણ મુખ્યત્વે પૃથ્વીની સપાટીની વિભિન્ન રીતે ગરમ થવાના કારણે થાય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. તમને ખબર જ હશે કે આપણો વિષુવવૃત્તીય લઘુદાબનો પટ્ટો અને ધ્રુવીય ગુરુદાબના પટ્ટાઓ બંને ધ્રુવો પર, આ બંને વિભિન્ન રીતે ગરમ થવાના કારણે જ ઉદ્ભવે છે. બંને થર્મલ બેલ્સ છે આપણા, બંને ઉષ્માકીય દબાણના પટ્ટાઓ છે, અને આ 2 દબાણના પટ્ટાઓ ઉદ્ભવે છે અને જે વાયુઓની ગતિ સ્ટાર્ટ થાય છે એના કારણે બાકીના બીજા 4 પટ્ટા આપણે જોઈ શકીએ છીએ. અને તેથી દબાણ પટ્ટાઓનું નિર્માણ મુખ્યત્વે પૃથ્વીની સપાટીનું વિભિન્ન રીતે ગરમ થવાના કારણે થાય છે. આ વિધાન સાચું છે. કોરિયોલિસ બળ ઉત્તર ગોળાર્ધમાં પવનોને ડાબી બાજુ વાળે છે. આ વિધાન ખોટું છે. કોરિયોલિસ બળ ઉત્તર ગોળાર્ધમાં પવનોને જમણી બાજુ વાળે છે, ફેરેલના નિયમ પ્રમાણે. એટલે આ વિધાન ખોટું છે. જેટ સ્ટ્રીમ્સ સાંકડા વિસ્તારમાં પ્રવાહિત ઉચ્ચ ગતિવાળા પવનો છે જે નીચલા સમતાપ આવરણમાં વહે છે. આ વિધાન સાચું છે. જેટ સ્ટ્રીમ ક્યાં વહે? તો જેટ સ્ટ્રીમ સમતાપ આવરણના નીચલા લેયરમાં વહે છે. આપણે જોયું હતું ને, આપણા ઓઝોન લેયરની નીચે અને ટ્રોપોપોઝથી થોડાક ઉપર, તો ત્યાં જેટ સ્ટ્રીમ વહે છે. અને તે કેવા છે? તો એ ઉચ્ચ ગતિવાળા પવનો છે અને સાંકડા પવનો છે. બસ આ રીતના કન્ટિન્યુઅસ વહેતા હોય છે. સો આ સ્ટેટમેન્ટ સાચું છે. સો અહીંયા કઈ સાચી લાક્ષણિકતા એવું પૂછેલું છે, એટલે આપણે 1 અને 3 આ 2 સાચા પડશે. એટલે કે સી 1 અને 3 એ આપણો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ, વાયુ સમુચ્ચય એર માસીસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વાયુ સમુચ્ચયને વાયુ રાશિ પણ કહેવામાં આવે છે. તો ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચય સામાન્ય રીતે ઠંડા અને ભેજવાળા હોય છે. તો જુઓ, ધ્રુવીય વાયુ સમુચ્ચય
ઠંડા હોય સ્વાભાવિક છે, પણ અહીંયા ખંડીય વાપરેલું છે વર્ડ, અને ખંડીય વાયુ સમુચ્ચય ભેજવાળા ન હોય. શા માટે? કારણ કે એક તો તમને ખબર જ હશે કે ભેજ અને તાપમાન આ બંને લાક્ષણિકતાઓ વાયુ સમુચ્ચય જે સપાટી ઉપરથી વહેતા હોય, જે સપાટી ઉપર તે રહેલા હોય, તેની જ લાક્ષણિકતાઓ વાયુ સમુચ્ચયમાં આવતી હોય છે, જેને આપણે સોર્સ રિજન કહીશું. તો સોર્સ રિજન સપાટીઓ કેવી છે તેના આધારે તેની ઉપર રહેલા વાયુ સમુચ્ચયના તાપમાન અને ભેજ નક્કી થાય. હવે જો કોઈ વાયુ સમુચ્ચય સમુદ્ર ઉપર હોય તો ઓબ્વિયસલી આ સમુદ્રનો ભેજ, સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતા થતા વાયુ સમુચ્ચયની અંદર ભેજ જાય, પણ ખંડીય વાયુ સમુચ્ચય હોય તો ત્યાં એટલું ભેજ હોય નહીં ને, અને તેથી એ ભેજ અહીંયા જશે નહીં ને. આમ પણ આપણે જોઈએ છે ધ્રુવીય પ્રદેશોની વાત કરીએ છીએ તો ધ્રુવીય પ્રદેશોના ખંડો કયા કયા, પર્ટિક્યુલરલી આપણે એન્ટાર્કટિક લઈએ અને બીજા લઈશું આપણે ઉપર કેનેડા, ગ્રીનલેન્ડ અને આપણા સાઇબિરિયા. તો કેનેડા, ગ્રીનલેન્ડ અને સાઇબિરિયા તો આર્કટિક ડેઝર્ટ તરીકે ઓળખવામાં આવે છે, તો રણ પ્રદેશ છે, તો ત્યાં અમે ભેજ ન હોય, સૂકા પ્રદેશો છે. પ્લસ આપણા એન્ટાર્કટિકને પણ આપણે રણ લઈએ છીએ તો તે પણ સૂકો પ્રદેશ છે, એટલે અહીંયા ભેજ તો હોય નહીં ને. તો જ્યારે ખંડીય ધ્રુવીય વાયુ સમુચ્ચય હોય તો ઠંડો હોય એ સાચું છે, પણ ભેજવાળો હોય નહીં, અને એટલે આ સ્ટેટમેન્ટ ખોટું છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, દરિયાઈ ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય દરિયાકાંઠાના પ્રદેશોમાં ભેજ અને ગરમી લાવે છે, તો આ સાચું છે. કેમ? કેમ કે ઉષ્ણકટિબંધીય વાયુ સમુચ્ચય છે અને ઉષ્ણકટિબંધમાં ગરમી વધારે પડે તો તેના દરિયાઓ પણ ગરમ હોય, અને અહીંયા દરિયાઈ વાયુ સમુચ્ચયની વાત છે તો ઓબ્વિયસલી દરિયાઈ વાયુ સમુચ્ચયમાં ભેજ રહેવાનો, પ્લસ એ તાપમાન પણ તેનું વધારે હશે, એટલે ગરમી અને ભેજ આ બંને આ વાયુ સમુચ્ચયો દરિયા કિનારાથી જ્યારે જમીન તરફ જાય તો ગરમી અને ભેજ આ બંને જમીન ઉપર એ પ્રસરાવે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, વાયુ સમુચ્ચયમાં ફેરફાર થાય છે, ફેરફાર ત્યારે થાય છે જ્યારે વાયુ સમુચ્ચય વિવિધ સપાટીની પરિસ્થિતિઓ ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. હા, તો એ સાચું છે, એટલે કે જે સપાટી પર વહે છે તે સપાટીની લાક્ષણિકતાઓ આવશે. હવે જો વાયુ સમુચ્ચય આ સપાટી પરથી કોઈ બીજી સપાટી પર જતો રહે તો ઓબ્વિયસલી આ સપાટીની લાક્ષણિકતાઓ ત્યાં હતી તે વખતે, હવે જ્યારે અહીંયા જશે તો આ સપાટીની લાક્ષણિકતાઓ તે ગ્રહણ કરશે, અને તેથી વાયુ સમુચ્ચયમાં ફેરફાર આવશે. ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે, અને તેથી અને અહીંયા આપણને કયા વિધાનો સાચા છે તેમ પૂછ્યું છે, તો ઓપ્શન સી કરેક્ટ આન્સર આવશે. ફક્ત 2 અને 3 સાચા છે, પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, અને તેથી આન્સર ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય રીતે સમજાવે છે કે સમુદ્રી પ્રવાહો નજીકના દરિયાકાંઠાના પ્રદેશોના વાતાવરણને કેવી રીતે અસર કરે છે? કે એવા કયા વિધાનો છે કે જે એવું સમજાવે છે કે સમુદ્રી પ્રવાહો એટલે કે ઓશન કરન્ટ્સ એ તેના નજીકના દરિયાકાંઠાના પ્રદેશોના વાતાવરણને અસર કરે છે? તો જોઈએ આપણે, તો ઠંડા સમુદ્રી પ્રવાહો જેમ કે કેલિફોર્નિયા પ્રવાહ ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારા પર ઠંડી અને સૂકી હવા લાવે છે. તો આપણે જોઈએ કે આપણો નોર્થ અમેરિકા છે, નોર્થ અમેરિકામાં આ બાજુ કેલિફોર્નિયા કરંટ પાસ થાય છે, અને આ કરંટ એ ઠંડો પ્રવાહ છે. તો આ ઠંડો સમુદ્રી પ્રવાહ, અને ઠંડા સમુદ્રી પ્રવાહો જ્યારે પણ જાય તો સાચે જ એની આસપાસનો જે કિનારો હોય ત્યાં વાતાવરણ ઠંડુ અને શુષ્ક થાય, અને તેથી સાચી વાત છે આ કે ઠંડા સમુદ્રી પ્રવાહો જેમ કે કેલિફોર્નિયાનો પ્રવાહ અને ઉત્તર અમેરિકાનો આ પશ્ચિમ બાજુનો કિનારો થયો તો પશ્ચિમ કિનારા ઉપર ઠંડી અને સૂકી હવા લાવે છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે, અને તે સમજાવે છે યોગ્ય રીતે કે સમુદ્રી પ્રવાહો એ નજીકના દરિયાકાંઠાના પ્રદેશોના વાતાવરણને અસર કરે છે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ, બ્રાઝિલ પ્રવાહ જેવા ગરમ સમુદ્રી પ્રવાહો દક્ષિણ અમેરિકાના દક્ષિણ પૂર્વ કિનારા પર ગરમ પાણી લઈ જાય છે. તો અહીં આ આપણો દક્ષિણ અમેરિકા, તો દક્ષિણ અમેરિકામાં અહીંયા જે પ્રવાહ છે તે પ્રવાહ છે આપણો બ્રાઝિલ પ્રવાહ, અને હા, બ્રાઝિલ પ્રવાહ એ ગરમ પ્રવાહ છે. આ ગરમ સમુદ્રી પ્રવાહ આ દક્ષિણ અમેરિકાના આપણા દક્ષિણ અમેરિકાના દક્ષિણ પૂર્વ કિનારા એટલે કે આ કિનારા પર ગરમ પાણીને અહીંયાથી નીચે લઈ જાય છે. તો એ તો સાચું છે, પરંતુ અહીંયા ક્યાંય નથી લખ્યું કે આ ગરમ પ્રવાહના કારણે વાતાવરણ પર કેવી અસર થશે, એટલે આ યોગ્ય રીતે સમજાવતા નથી કે અહીંયા કાંઠાના પ્રદેશના વાતાવરણ પર શું અસર થશે, એટલે આ સ્ટેટમેન્ટ નથી સમજાવતું. ધેન અલ નીનો દરમિયાન સમુદ્રી પ્રવાહોમાં ફેરફાર સામાન્ય રીતે ઠંડા પેરુ પ્રવાહને નબળો પાડે છે, જેના કારણે પેરુ અને ઇક્વાડોરના સામાન્ય રીતે શુષ્ક દરિયાકાંઠે અસામાન્ય ગરમી અને ભારે વરસાદ પડે છે. તો જુઓ,
આ વસ્તુ સાચી છે કે અલ નીનો દરમિયાન થશે શું, તો સમુદ્રી પ્રવાહોમાં ફેરફાર થાય છે અને એના કારણે સામાન્ય રીતે પેરુ પ્રવાહ કે જે ઠંડો હોય છે તે નબળો પડે છે અને આ નબળો પડવાના કારણે પેરુ અને ઇક્વેડોરના સામાન્ય રીતે શુષ્ક દરિયાકાંઠે ઠંડો પ્રવાહ હોય તો શુષ્ક દરિયાકાંઠો હોવો જોઈએ, પણ એવું નથી થતું. અહીંયા શું થાય છે, અહીંયા પાણી ગરમ થઈ જાય છે. પેરુ પ્રવાહ નબળો પડે છે અને અહીંયા સી સરફેસ ટેમ્પરેચર ગરમ થવાના કારણે આ જગ્યાએ અસામાન્ય ગરમી, અહીંયા અસામાન્ય ગરમીનો મતલબ છે કે હંમેશા ઠંડી પડતી હોય એ જગ્યાએ ગરમી પડી જાય છે અને પ્લસ જ્યારે પણ ગરમી હોય એટલે પાણીનું બાષ્પીભવન વધુ થાય અને ત્યાં વરસાદ પડે, તો ભારે વરસાદ પડે છે. સો અહીંયા વાતાવરણ પર અસર થઈ અને તે સમજાવે છે. એટલે કે ત્રીજું સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ સ્ટેટમેન્ટ. તો અહીં ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. બીજું સ્ટેટમેન્ટ સાચું તો છે, પણ તે આપણો ક્વેશ્ચન શું પૂછે છે કે કયા વિધાનો યોગ્ય રીતે સમજાવે છે કે સમુદ્રી પ્રવાહો એ દરિયાકાંઠાના પ્રદેશના વાતાવરણને અસર કરે છે. આ વસ્તુ સમજાવે છે કે નહીં, તો આ બીજું સ્ટેટમેન્ટ એ નથી સમજાવતું, એટલે આપણા આન્સરમાં બીજું સ્ટેટમેન્ટ નહીં આવે. સો ધ કરેક્ટ ઓપ્શન ઇઝ સી. નેક્સ્ટ, દરિયાઈ પ્રદેશની જૈવિક ઉત્પાદકતા નક્કી કરવામાં નીચેનામાંથી કયા પરિબળો મુખ્ય ભૂમિકા ભજવે છે? અહીંયા જૈવિક ઉત્પાદકતાનો મતલબ શું, તો જીવો કેટલું પ્રજનન કરી અને કેટલો બાયોમાસ ક્રિએટ કરે છે તેને આપણે જૈવિક ઉત્પાદકતા કહીશું. તો અહીંયા આપણે જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા, તો હા સાચું છે. કેમ કે પેલા ફાઇટોપ્લેન્ક્ટોન્સ, ધેન આપણે કોરલ જો જોઈએ તો કોરલ્સમાં પણ પેલી ઝૂઝેન્થેલાઈ એલ્ગી, પેલી જે લીલ હોય છે ઝૂઝેન્થેલાઈ નામની, તે પણ પ્રકાશ સંશ્લેષણ કરશે અને જો આ પ્રકાશ સંશ્લેષણ કરશે તો જ આગળ ફૂડ ચેનની અંદર એનર્જી મળશે અને જૈવિક ઉત્પાદકતા વધશે. તો યસ, પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની ઉપલબ્ધતા એક પરિબળ છે કે જે મુખ્ય ભૂમિકા ભજવશે. ધેન ઉપર તરફ જતા પ્રવાહો જે પોષક તત્વોને સપાટી પર લાવે છે, હા આ પણ સાચું છે કે જૈવિક ઉત્પાદકતા એવા દરેક વિસ્તારોમાં વધે છે કે જ્યાં અપવેલિંગ જોવા મળે છે. અપવેલિંગનો મતલબ શું? અપવેલિંગનો મતલબ હોય કે દરિયાનું પાણી તળિયેથી ઉપરની બાજુ આવવું અને જ્યારે આવું અપવેલિંગ થાય છે તે વખતે નીચેથી ભરપૂર પોષક તત્વો એ આપણા સપાટી પર આવશે. પોષક તત્વો સપાટી પર આવ્યા, સાથે સાથે સૂર્યપ્રકાશ પણ અહીંયાથી આવતો હોય અને એટલે આ રિજિયન્સમાં દરિયાઈ ઉત્પાદકતા વધી જાય. કેમ કે ફાઇટોપ્લેન્ક્ટોન્સ આપણા જળ પ્લાવકો, જેમાંના વનસ્પતિ પ્લાવક, તે વધારે પ્રકાશ સંશ્લેષણ કરશે અને એના કારણે વધુ માત્રામાં તે પ્રજનન કરી અને વધારે વિકસશે, તેમનો ગ્રોથ સારો થશે તો ઝૂ પ્લેન્ક્ટોનને ખોરાક મળશે અને ઝૂ પ્લેન્ક્ટોન્સથી પછી આગળ આપણી નાની માછલીઓ અને તેમને મોટી માછલીઓ ખાશે અને બધાની જ પ્રોડક્ટિવિટી વધશે, પ્લસ આ જગ્યાએ જૈવિક ઉત્પાદકતા વધશે. નેક્સ્ટ, એટલે કે આ સાચું છે. ત્યારબાદ ઉચ્ચ ક્ષારતા અને તાપમાન જે પ્લેન્ક્ટોન વૃદ્ધિમાં વધારો કરે છે. હવે અહીંયા ક્ષારતા અને તાપમાન આ બંને ઉચ્ચ હોય. હવે આમાં એવું છે કે અમુક જ પ્લેન્ક્ટન પ્રજાતિ એવી છે કે જેનામાં વૃદ્ધિ થાય છે, પણ ઘણી બધી પ્લેન્ક્ટોન પ્રજાતિ એવી છે જ્યાં વૃદ્ધિ નથી થતી, ત્યાં વૃદ્ધિ ઘટે છે, એ જગ્યાએ એમની પોપ્યુલેશન ઘટે છે અને તેથી આ સ્ટેટમેન્ટ સાચું કહેવાશે નહીં. કેમ કે અહીંયા મિક્સ્ડ ઇફેક્ટ આપણને જોવા મળે છે. અમુક જગ્યાએ વધારે ક્ષારતા હોય તો અમુક પ્લેન્ક્ટોન પ્રજાતિ તો મરી જ જતી હોય છે, એ જીવી નથી શકતી અને અમુક જગ્યાએ તાપમાન વધારવાથી અમુક પ્લેન્ક્ટોન પ્રજાતિનો ગ્રોથ વધારે થાય, અમુકનો નથી થતો અને તેથી આપણું સ્ટેટમેન્ટ થર્ડ ઇઝ રોંગ. હંમેશા આપણને આ વસ્તુ જોવા મળશે નહીં અને તેથી ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર, ફક્ત 1 અને 2. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વિધાનો ખંડીય છાજલી અને ખંડીય ઢાળ વચ્ચેનો તફાવત યોગ્ય રીતે સમજાવે છે? અહીંયા તફાવત પૂછ્યો છે. ઓકે, ખંડીય છાજલીઓ ખંડોના છીછરા ડૂબી ગયેલો ભાગ છે, જ્યારે ઢોળાવ ખંડોની સાચી ધારો કે છેડો દર્શાવે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. આપણે જોયું છે ને કે આ રીતે આપણને દરિયા કિનારો જોવા મળશે, જેમાં આ જે ભાગ છે તેને આપણે ખંડીય છાજલી કહીશું અને એ સાચી વાત છે કે એ ખંડોનો જ છીછરો ડૂબી ગયેલો ભાગ છે. જ્યારે એકચ્યુઅલી મહાસાગરની શરૂઆત ક્યાંથી થાય? આ જગ્યાએથી, જેને આપણે ખંડીય ઢોળાવ કહીશું. તો ઢોળાવ એ ખંડોની સાચી ધાર બતાવે છે કે અહીંયાથી હવે ખંડ પૂરો થયો. તો આ સ્ટેટમેન્ટ આપણું સાચું છે. છાજલીઓ સૂર્યપ્રકાશ અને પોષક તત્વોની ઉપલબ્ધતાને કારણે ઉચ્ચ જૈવિક ઉત્પાદકતા ધરાવતા સ્થળો છે. આ સ્ટેટમેન્ટ પણ સાચું છે, પણ એ તફાવત યોગ્ય રીતે નથી સમજાવતું. અહીંયા આપણે ખાલી છાજલીઓ વિશેની વાત કરી દીધી ને, અહીંયા ક્યાંય આપણને ઢોળાવ વિશે કંઈ લખ્યું જ નથી.
દેન નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાંપના નિક્ષેપને કારણે સમુદ્રી ઢોળાવનું નિર્માણ થાય છે. તો આ વસ્તુ ખોટી છે. એકચ્યુઅલી ઢોળાવનું નિર્માણ કાંપથી નથી થતું. ઢોળાવ એટલે જસ્ટ નીચા એક સ્લોપી એરિયાઝ હોય છે અને તેથી આ સ્ટેટમેન્ટ પણ ખોટું છે. તો ઢોળાવનું નિર્માણ ન થાય અને તેથી ફક્ત એક સ્ટેટમેન્ટ એ સાચું છે. કરેક્ટ ઓપ્શન ઇઝ એ. નેક્સ્ટ, નીચે આપેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની જોડી અને તેમના સંબંધિત સ્થાનો ધ્યાનમાં લો. તો રાષ્ટ્રીય ઉદ્યાન અને રાજ્ય આપેલા છે. તો જોઈએ વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન બિહારમાં, હા સાચું છે. સાયલેન્ટ વેલી રાષ્ટ્રીય ઉદ્યાન કેરળમાં, સાચું છે. કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન સિક્કિમમાં, સાચું છે. રણ કે ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં, આ ખોટું છે. એકચ્યુઅલી ડેઝર્ટ રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક, ડેઝર્ટ નેશનલ પાર્ક એ રાજસ્થાનમાં આવેલો છે, જેસલમેરમાં આવેલો છે અને તેથી આ સ્ટેટમેન્ટ ખોટું થશે. એટલે કે ચોથી પેર ખોટી છે. તો કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે? તો ચોથી ખોટી છે એટલે આ તો નહીં જ આવે અને ઉપરની ત્રણે ત્રણ સાચી છે. તો આન્સર ઇઝ સી, ફક્ત 1, 2 અને 3 આ સાચું વિધાન છે. આ સાચો આન્સર છે, આન્સર સી. સો અહીં ડીવાયએસઓની એક્ઝામમાં ટોટલ 33 ક્વેશ્ચન જીઓગ્રાફીના પૂછાયા હતા. આઈ હોપ કે તમને સોલ્યુશન વિશે ખબર પડી હશે અને તમને હવે ખ્યાલ આવ્યો હશે કે કઈ રીતે ક્વેશ્ચન્સને અપ્રોચ કરવા અને કઈ રીતે સ્ટ્રેટેજી રાખવી. પણ ગમે તે હોય સ્ટ્રેટેજી, જીઓગ્રાફી સબ્જેક્ટની જો હું વાત કરું તો તમારે ભૂગોળ સબ્જેક્ટ સમજીને તૈયાર કરવો પડશે. ક્વેશ્ચન્સ જોયા ને કેવા પૂછાય છે. જો તમે સમજ્યા નહીં હોવ પ્રોપરલી તો તમે ફાસ્ટ થિંકિંગ કરી શકો નહીં અને ફાસ્ટ થિંકિંગ ન કરી શકો તો આ જ હાલત થાય કે જ્યારે આપણે આપણું ક્વેશ્ચન પેપર કમ્પ્લીટ કરી શકીએ નહીં. અને તેથી સમજીને આખો સબ્જેક્ટ તૈયાર કરો. હવે વિધાનો બેઝડ ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે, સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન્સ ઘણા વધારે આવે છે અને તેથી તમારે ફટાફટ વિચારવું પડશે અને તેના માટે તમારી સમજણ પૂરેપૂરી પાકી થયેલી હોવી જોઈએ. સો આજ માટે આટલું. નેક્સ્ટ હવે હું સાયન્સ અને ટેકનોલોજીના ડીવાયએસઓના ક્વેશ્ચનનું સોલ્યુશન લઈને મળીશ તમને. મારા વિડીયોઝ જો ગમતા હોય તો તેને લાઈક કરો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બાય.